તો એફર્મેશન વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને એફર્મેશનની અંદર સાયન્સના બે ભાગ છે. એક સાયન્સ એવું કહે છે કે તમે જે પોઝિટિવ સેન્ટેન્સ ક્રિએટ કરો છો તમારા માટે એનાથી સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન એ બધું દૂર થાય છે. તમે એક પોઝિટિવ એટમોસ્ફિયરની અંદર એન્ટર થાવ છો. જેમ કે તમારું બોન્ડિંગ વધે છે. તમે એવું સેન્ટેન્સ રોજ સવારે બોલો, હું મારા બાળકને પ્રેમ કરું છું, તો ઓટોમેટિક તમારા બાળક સાથેનું બોન્ડિંગ ક્રિએટ થાય છે. પણ એની સાથે જ જો તમારી પાસ્ટમાં એવી કોઈ એક્ટિવિટી થઈ હોય કે તમને ફિયર હોય કે ચિંતા હોય અથવા તો તમે વધારે પડતા નેગેટિવ હોય, તો પછી તમે શું કરો છો? આ સેન્ટેન્સ ઉપર એટલું બધું ફોકસ આપવા છતાં પણ તમે એને એક્સેપ્ટ નથી કરી શકતા. મને મારા બાળક પર વિશ્વાસ છે, મારું બાળક મને પ્રેમ કરે છે. તમે થાય કે આવું કેવી રીતના, આવું કઈ હોય? આ તો શક્ય નથી, બોલવાથી તો કશું થતું હશે, એમ વિચારીને તમે એના ઉપર ટ્રસ્ટ ના કરો. બીજું સાયન્સ એવું કહે છે કે આ જ વસ્તુને તમે થોટ પ્રોસેસ એટલે કે આઈડિયાના એમાં કન્વર્ટ કરી શકો. અને તમે જ્યારે એને આઈડિયાની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે શું ક્રિએટ થાય છે? તમે એને ક્વેશ્ચન તરીકે પૂછો છો. કેમ? જેમ કે હું મારા બાળકને કેવી રીતે પ્રેમ કરી શકું? એવો પ્રશ્ન જ્યારે તમે યુનિવર્સને પૂછો અને તમે એના આન્સર લખવાનો પ્રયત્ન કરો ત્યારે તમને એના જવાબો અલગ અલગ તમારું માઇન્ડની જે કોઈ પણ પ્રશ્નને રિઝોલ્યુશન કે એને દૂર કરવાની જે કેપેસિટી છે, દરેક માઇન્ડ પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેપેસિટી હોય છે. એ કેપેસિટીનો ઉપયોગ થાય છે. અને તમે જ્યારે આઈડિયા જનરેટ કરો છો કે તમે જ્યારે ક્વેશ્ચન પૂછો ને એના જે આન્સર મળે છે ને એનાથી તમને તમારે જે કહીએ ને કે ટૂલ્સ મળે છે, કેવી રીતના કરવું એના માટેના તમને જવાબો મળવાની શરૂઆત થાય છે. તો આ બે વસ્તુ ઉપર આપણે આજે ફોકસ કરવાનું છે. પોઝિટિવ એફર્મેશનની વાત તમે જોવા જાઓ તો સફળતાના તમારા માર્ગ પર પ્રશ્ન કરો, હકારાત્મક સમર્થનની મર્યાદાઓ, આ આપણે પાછળથી જોઈશું. આનો મતલબ થાય છે કે મેં તમને કીધું છે બીજો ભાગ કે તમને પોઝિટિવિટી કે એફર્મેશન ઉપર જે લોકો સફળતા નથી પ્રાપ્ત કરી શકતા તે આ બીજા મુદ્દા ઉપરથી એનો ઉપયોગ કરી શકે છે. અને જ્યારે આપણે સકારાત્મક સમર્થનની શક્તિની વાત કરીએ તો પોઝિટિવિટી જોવા જાઓ ને તો એ એવા નિવેદન છે જે તમારી નકારાત્મક લાગણીઓ, વિચારો અને પરિસ્થિતિનો સામનો કરવામાં તમને મદદ કરે છે. આ ખૂબ જ સરળ લાગે છે અને એમ લાગે કે એકદમ ઈઝી છે. આમાં શું છે, ખાલી વાક્ય જ બોલવાનું છે ને અને એનું પુનરાવર્તન કરવાથી આપણને ઘણો બધો ફાયદો થશે. ઘણા લોકો એમ કે એકનું એક વાક્ય બોલવાથી થોડો કંઈ બદલાવ થવાનો છે. તમે કોઈ પણ સેન્ટેન્સ બોલશો એટલે કે તમારું એટમોસ્ફિયર કે તમારું એન્વાયરમેન્ટ બદલાવાનું નથી, પણ એ એન્વાયરમેન્ટમાં તમે તમારી પરિસ્થિતિને કોપ કરવાની એટલે કે તે પરિસ્થિતિમાં કેવી રીતના તમે તમારી જાતને અનુકૂલન સાધી શકો એના માટે તમને સક્ષમ બતાવે છે. અને એવું સાયન્સ એવું કહે છે કે જે સંશોધન કરવામાં આવે છે એમાં કે જ્યારે પોઝિટિવ એટમોસ્ફિયર કે પોઝિટિવ એફર્મેશનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તમારા સકારાત્મક વિચારસરણી તમારા મગજને પુનર્સ્થાપિત કરી શકે છે. એટલે કે જે બ્રેનની અત્યારે ન્યુરોપ્લાસ્ટિસિટીનો જે સિદ્ધાંત છે એનો મતલબ શું છે? ગમે તેવા તમારા વિચારો કે બિલીફો એને રીઅરેન્જ કરી શકે છે અને ફરીથી સારી રીતના ગોઠવી શકે છે. એટલે ન્યુરોપ્લાસ્ટિસિટી અને મગજની નવી પરિસ્થિતિમાં અનુકૂલન કરવાની ક્ષમતાઓ વિકસિત કરે છે. અને જ્યારે નવું અનુકૂલન સાધી શકો એટલે કે તમારી જે ઓલરેડી બ્રેન છે, આપણે એવું સમજતા હતા કે એકવાર બ્રેનના સ્નાયુ કે જે ન્યુરોન બની ગયા પછી એમાં કોઈ ચેન્જીસ થતા નથી. પણ આ સાયન્સ એવું કહે છે કે જ્યારે તમે પોઝિટિવ એફર્મેશન બોલવાનો પ્રયત્ન કરો છો તે એના કારણે તમને અસંખ્ય સમયે મદદ થાય છે. જેમ કે તમારા અર્ધજાગ્રત મનને ફરીથી તમે પ્રોગ્રામ કરવામાં એની મદદ લઈ શકો છો. એટલે કે જે અર્ધચેતન મન છે કે અવચેતન મન છે એનું પ્રોગ્રામિંગ ફરીથી કરી શકો છો. જે સબકોન્શિયસ માઇન્ડની આપણે ગયા છે સેશનમાં વાત કરી હતી, એ સબકોન્શિયસ માઇન્ડને કેવી રીતના તમે યુટિલાઇઝ કરી શકો છો એનો તમે ઉપયોગ કરી શકો. તમારા આજુબાજુના વાતાવરણને વધુ સારું બનાવવા માટે તમે પ્રોત્સાહિત થઈ શકો છો. તમારા ટેન્શન કે બીપીને તમે માપે કરી શકો છો તો કંટ્રોલમાં કરી શકો છો. ચિંતા, ડર અને ટેન્શન છે, એપ્રિહેન્શન છે, ફિયર છે, એ બધા તમે દૂર કરી શકો છો. તમારી લાઈફની ક્વોલિટી, જીવનની ગુણવત્તામાં તમે સુધારો કરી શકો છો. અને સુખ, સંવાદિતા અને આશાવાદની લાગણીઓ પ્રદાન કરી શકો છો. એટલે એક હોપ જાગે છે, એક જોયફુલનેસ લાઈફમાં પેદા થાય છે. તો આ બધું આપણે જાણીએ છીએ કે સાયન્સ એવું કીધું કે ભાઈ આવું બધું થઈ શકે છે, તો એનો ઉપયોગ તમે કેવી રીતના કરશો? તો સૌથી પહેલા તો જ્યારે પણ તમે તમારા એફર્મેશન બોલો શરમાયા વગર સવારે બોલવા જોઈએ, અર્લી મોર્નિંગમાં. અને આજુબાજુમાં જોવાનું નહીં કોઈ સાંભળશે તો. એટલા માટે વહેલા સવારમાં લેવાના કે તમારું એટમોસ્ફિયર આજુબાજુનું ક્લિયર હોય તો તમે શાંતિથી બેસી અને એટલીસ્ટ તમને સંભળાય એ પ્રમાણે થોડા મોટા અવાજે એને કહેવાનો ઉપયોગ કરો. જ્યારે પણ એ તમારું સેન્ટેન્સ બનાવો ને તમે વર્તમાન કાળમાં એનો ઉપયોગ કરવાનો. એટલે કે હું અત્યારે ખુશ થઈ રહી છું. એવું નહીં કહેવાનું મને દુઃખ ના આપજો ભગવાન, મને સુખ આપજો. બરોબર? એટલે તમે અમુક વખત આપણે જે સેન્ટેન્સ બનાવીએ છીએ ને, તકલીફ ના પડે તો સારું, પણ એના કરતા એમ કહો ને મને ફાયદો થવો જોઈએ.
સેન્ટેન્સ એ જ છે, પણ તમે એને કેવી રીતના એનો ઉપયોગ કરો છે. અને બીજું, જ્યારે વર્તમાન કાળમાં બનાવો છો ને ત્યારે તમારું માઇન્ડ એને એક્સેપ્ટ કરવાની શક્યતાઓ વધી જાય છે. કેવી રીતના એક્સેપ્ટ કરવાની શક્યતાઓ વધી જાય છે? ધારો કે હું એમ કહું કે હું દર મહિને 1 કરોડ રૂપિયા કમાઉં છું, બરોબર? જ્યારે હું આવું કહું ત્યારે તરત મારું મગજ શું કહે છે? ધારો કે તમારામાંથી કોઈનું એક્ઝામ્પલ લઈ લો અને આપણે ધારો કે વાત કરીએ કે તમે એમ વિચારવાનું ચાલુ કરો અને વિઝ્યુલાઇઝેશન કરો કે હું 1 કરોડ રૂપિયા કમાઈ ગયો છું, એટલે તરત જ આંખો બંધ કરીને બોલશો એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ શું કહે છે? પહેલા 50,000 નો તો ઇન્કમ પેદા કર, કાં તો પહેલા 15,000 તો કમા, પહેલા 25,000 તો કમા. સીધું તું 1 કરોડ ની વાત કરે છે એટલે તરત તમારું સબકોન્શિયસ માઇન્ડ તમને ના પાડશે, બરોબર? તમારે ધારો કે કોઈ પ્રેગ્નન્સી દરમિયાન કોઈ એવી એક કામ કરવું છે અને તમે કંઈક વિચારવા માંગો છો, એટલે તરત તમારું સબકોન્શિયસ માઇન્ડ કહેશે કે પહેલા જે ડેલી કામ કરવાના છે એ એક્ટિવિટીઝ તો કર, પછી કંઈક નવી એક્ટિવિટીઝ ચાલુ કર. એટલે તરત તમારું અંદરનું મગજ તમને ના પાડશે. એક મગજ તમને એમ કહેશે તમે આ કરો, અને એ જ સમયે તમને બીજું કહે છે કે તમારાથી તો આ થાય એવું નથી, એટલે તમે એ કામને પડતું મૂકશો. પણ એની જગ્યાએ તમે એને જ્યારે વર્તમાન કાળમાં કહેશો, જેમ કે હું 1 કરોડ કમાવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, તો તરત તમારું મગજ શું કે છે? હા, પ્રયત્ન તો કરાય ને, ભલે 1 લાખ કમાય, 1 કરોડ કમાયા નથી, તો 1 કરોડ કમાવા માટે પ્રયત્ન કરવો કોઈ ખોટો નથી. અને પ્રયત્ન કરવા માટે કરશો એટલે તમારો માઇન્ડ એને ધીરે ધીરે એક્સેપ્ટ કરવાનું ચાલુ કરશે અને એના માટેના કામ કરવાના ચાલુ કરશે. અને એવું કહે છે કે સાયન્સ અને જે હેબિટની માસ્ટરી છે, જે હેબિટનું સાયન્સ એવું કહે છે, તમે એક વખત કોઈ કામ કરવાનું ચાલુ કરો છો ને એટલે પછી એ ઇમોશનમાં જ રહે છે અને તમારા જે ગોલ છે તે સુધી પહોંચવા માટે તમને મદદ કરે છે. તમે કઈ જગ્યાએ આ તમારા એફર્મેશન વાંચી શકો? તમે દર્પણની સામે જોઈને હસતા મોઢે સ્માઇલ સાથે, કારણ કે આમ તો આખું મોઢું આખો દિવસ ફૂલેલું ફૂલેલું રહે, બરોબર? અહીંયા કોઈના મોઢા હસતા નહીં દેખાતા. હા, હવે હશે, બરોબર? તો એટલે દર્પણ આગળ તો તમે હસી શકો, દર્પણની આગળ ખુશ થઈને તમે તમારા જે એફર્મેશન છે વાંચી શકો. બીજું, તમે એક કાગળની અંદર એને એફર્મેશન લખેલું હોય, એને એક પ્રિન્ટ કાઢી નાખવાની, પ્રિન્ટને તમે જ્યાં જીમ કરતા હો ત્યાં આગળ, તમારા મોબાઈલના સ્ક્રીન સેવર ઉપર, કે તમે ધાબા ઉપર કસરત કરતા હો ત્યાં આગળ, તમારા ફ્રીજના ડોર ઉપર, જે જગ્યા ઉપર તમારે વધારે જવાનું હોય દિવાલ ઉપર, કબાટના દરવાજા ઉપર, અથવા તમારા કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર, એવી જગ્યાએ લગાવવાનું કે જ્યાં તમારું એક્સેસમેન્ટ વધારે હોય. એટલે તમે જ્યારે જ્યારે એ જગ્યા ઉપર જશો ને ત્યારે તમે એ જોશો. તો એ વાંચવા માટે કેટલો સમય લાગે છે? 2 મિનિટ કે 5 મિનિટ. એટલા જેટલા વધારે તમે એને વાંચશો કે ગોળશો, નથી કહેતા એક જ જુઠ્ઠું હોય જે 1000 વખત બોલવામાં આવે તે સત્ય થઈ જાય છે. સિમિલરલી આની અંદર તો આપણે કશું જુઠ્ઠું કરવાનું જ નથી. આપણે જે હકીકત છે એને અંદર વાંચવાની છે. તમે જેટલી વધારે વખત એને વાંચવાનો પ્રયત્ન કરશો એ ધીરે 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 હકીકત બનવાની શરૂઆત થઈ જશે. આ જ્યારે સવારે બોલવામાં આવે, કેમ સવારે? કારણ કે આપણે બધા જાણીએ છીએ અર્લી મોર્નિંગ, જ્યારે તમે પથારીમાંથી ઉઠો છો, જેવા તમે ઉઠો છો ને એ દરમિયાન આપણું આલ્ફા સ્ટેટ હોય છે. એટલે કે પથારીમાંથી ઉઠીને હજુ તમે આંખો ખોલી નથી, તમે પગ હજુ જમીન પર મૂક્યો નથી, એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ સેન્ટેન્સ તમારી જાતને કોઈ કહેશો ને એક ફિલિંગ સાથે, તો 99.99% શક્યતાઓ છે કે તમારી લાઈફની અંદર ધીરે 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 સત્ય થઈને ઉભી રહી જશે, બરોબર? એટલા માટે જ કહે છે કે અર્લી મોર્નિંગ અને રાત્રે ઊંઘતા પહેલા આ 2 સમયે તમારે સારી સારી વાતો કરવી જોઈએ અને સારા સારા વિચારો કરવા જોઈએ અને સારા સારા સેન્ટેન્સ પોતાની જાતને સંકલ્પો પોતાની જાત માટે કરવા જોઈએ કે જેનાથી તમે તમારી જાતની અંદર એ વસ્તુઓને ઘટિત થતી જોશો, બરોબર? એટલે સવારે અર્લી મોર્નિંગમાં બીજું એક તમને કાલથી એક્ટિવિટી આપું છું. એક 50 રૂપિયાનો ચોપડો લાવી દેવાનો, બરોબર? અને 50 રૂપિયાનું પુસ્તક લાવી એને તમારી એફર્મેશન બુક તરીકે બનાવો. એફર્મેશન બુક એટલે સંકલ્પ બુક કરો કે એફર્મેશન બુક લખો. એની અંદર સવારે ઉઠીને તમે તમારા માટે 5 કે 10 કે 20 તમારે જે લાઈફની અંદર જોઈએ છે અને પ્રેગ્નન્સીમાં જોઈએ છે એ 5 થી 10 વાક્યો લખવાના. અથવા તો તમે જે અત્યારે શરૂઆત એવી રીતના કરજો, આપણે જે આ જે પીડીએફ તમને મોકલી છે આની અંદર, એ તમને ફરીથી ક્યાં ગયું? એ જે પીડીએફ તમને મૂકી છે મેં વોટ્સએપ પર, ઓકે, અહીંયા હશે. ઓકે, આ જે પીડીએફ છે, આ પીડીએફ તમારી ડાયરીની અંદર રોજ સવારે લખો. ઉઠી સૌથી પહેલા શું કામ કરવાનું? એક ડાયરી અને પેન રાત્રે ઊંઘતી વખતે, અને એક ગ્લાસ પાણી
તાંબાના લોટામાં મૂકેલું હોય તો બહુ સારું. એ કેમ એ પણ હું તમને આગળ કહીશ પછી. તો એ વસ્તુને તમારે કરવાનું શું છે, તાંબાના લોટાની અંદર મૂકી પાણી મૂકી દેવાનું, એક નોટ અને એક પેન તમે જ્યાં ઊભો છો ને એને નીચે મૂકવાનો પ્રયત્ન કરવાનો. એના નીચે એ મૂકી અને સવારે જેવા ઉઠો છો સૌથી પહેલા તો લાઈટ ચાલુ કરી, અથવા તો ધારો કે તમને એ રૂમમાં કદાચ બધા ભેગા ઉઠતા હોય, તમે ના ઉઠી શકતા હોય તો તમે 2-3 પગલા ભરીને બીજા જે રૂમમાં જતા હોય એ રૂમમાં જવાનું, પણ બને ત્યાં સુધી પડી ના જવાય એનું ધ્યાન રાખી અને તમે હજુ ઊંઘમાં જ છો એવા હેતુ સાથે જવાનું. એટલે શું, તમારું સબકોન્શિયસ માઇન્ડ અત્યારે એક્ટિવ રહે. અને પછી નોટ પેન કાઢી અને ગુજરાતીમાં લખવાનો પ્રયત્ન કરવાનો. હું મારા બાળકને પ્રેમ કરું છું, મને મારા બાળક ઉપર વિશ્વાસ છે, મારું બાળક મને પ્રેમ કરે છે, હું એક સારી માતા છું, હું એક મજબૂત સ્ત્રી છું, હું મારી પ્રસૂતિ અને બાળ જન્મને સ્વીકારું છું, મારું ગર્ભવતી શરીર સુંદર છે, પ્રાકૃતિક જન્મની પ્રક્રિયા મારા અને મારા બાળક માટે સલામત છે, મારું શરીર જાણે છે કે બાળકને કેવી રીતે જન્મ આપવું, હું જાણું છું કે કેવી રીતે મારા બાળકનું ધ્યાન રાખવું, મારી પાસે ક્રિએટિવિટી, ડિઝાઇન અને ડિલિવર કરવાની શક્તિ છે, હું જાણું છું કે મારી ગર્ભાવસ્થાની સંભાળ કેવી રીતના રાખવી. આના સિવાય તમારી જાતે પણ તમારે બીજા કેટલાક એફર્મેશન એડ કરવા હોય તો તમારી જાતે તમે કરી શકો છો. એટલે એનાથી શું થશે કે એટલીસ્ટ તમને એટલો ખ્યાલ આવશે કે તમે તમારી જાતને એટલીસ્ટ પોઝિટિવ ફીલ કરશો. અને રોજ સવારે તમે જે પણ કંઈક કામ કરવાની શરૂઆત કરશો એની અંદર તમને એક એટમોસ્ફિયર એવું પોઝિટિવ મળશે આખા દિવસનું, જેનો ફાયદો થશે. બીજું એક કામ તમારે કરવાનું છે કે ડાયરી લખવાની સાથે સાથે એક 15-30 સેકન્ડથી લઈને 2 મિનિટની અંદરનો નાનો એવો તમારો આની આ જ વાક્ય જે છે એના સેન્ટેન્સમાં થોડા ઘણા આગા પાછા કરીને તમે ઉમેરી શકો છો. અને ગુજરાતીને તમારા શબ્દોની અંદર, બીજા કોઈના નહીં, તમારા પોતાના વર્ડ્સની અંદર તમારે બોલવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારા વર્ડ્સમાં બધા વાક્યો બોલવાના છે અને એને ફીલ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી એની અંદર એક નાનું કોઈ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવી અને કોઈ પણ સાદી એપની અંદર તમે એમાંથી એક સાદો વિડીયો બની જાય છે જેમાં મ્યુઝિક તમે બેકગ્રાઉન્ડ સારું મૂકી શકો. એને રોજ સવારે ખાલી 2 મિનિટ સાંભળવાનું, રાત્રે ઊંઘતી વખતે સાંભળવાનું, બસ આ ફરજિયાત કરવાનું. હું પણ મારી લાઈફની અંદર મારા પોતાના લાઈફના અમુક એફર્મેશન બનાવેલા છે. આખો એનો ઓડિયો છે એ રોજ સવારે સાંભળવાનો પ્રયત્ન કરું. એટલે શું થાય, તમે તમારા લાઈફની અંદર કોઈ પણ તમારા ગોલ છે ને એને ભૂલી ના જાઓ. એ ગોલને હંમેશા યાદ રાખો ને એ ગોલ ઉપર તમે જો આગા પાછા થઈ ગયા હોય તો તમે પાછા એના ઉપર આવીને એનું કામ કરવાની શરૂઆત કરી શકો. એટલે આ એક પહેલી તમારી એક્ટિવિટી છે જે રાઇટ ડાઉન કરી નાખજો. એ એક્ટિવિટી તમારે શું છે કે તમારે આને સવારે નોટની અંદર લખવાની છે અને તમારે એક વિડીયો બનાવવાનો છે. એના માટેનો 7 દિવસનો તમને ટાઈમ છે. આવતા મંડે હું પૂછીશ, આવતા સોમવારે, કે કોણે કોણે આ એક્ટિવિટી કરી છે, કોણે કોણે પોતાનો ઓડિયો બનાવ્યો છે અને ઓડિયો સાંભળે છે. સિમ્પલ છે, એક મોબાઈલ સામે લેવાનો અને મોબાઈલની સામે તમારે શબ્દો બોલવાના છે હાથમાં લઈને ને એનો ઓડિયો રેકોર્ડ કરવાનો. થોડું સ્પષ્ટ હોય એના માટે ઇયરફોનથી તમે બોલીને બનાવશો તો તમારા માટે બહુ સારું બનશે, બરોબર. અને એના સાથે બીજી વસ્તુ છે કે આની આ જ વસ્તુને તમે લખવાનો પણ પ્રયત્ન કરો. લખવામાં તમને એડવાન્ટેજ શું મળશે બીજો, જ્યારે તમે આ એફર્મેશન લખો છો ત્યારે એફર્મેશનના બહુ જ બધા ફાયદા છે, બરોબર. હકારાત્મક એટમોસ્ફિયરના તમને ફાયદા પણ ઘણા બધા છે. એટલે એનાથી પોઝિટિવિટીની સાથે સાથે ધારો કે તમે મને બતાવવા આવ્યા, મેં તમને એમ કીધું કે બેન તમારું બીપી થોડુંક વધારે છે, હો થોડું ધ્યાન રાખજો. હવે મેં તમને કહી દીધું, પણ તમારે હવે એને પોઝિટિવ રીતના કઈ રીતના લેવાનું છે. મારું બ્લડ પ્રેશર એકદમ અનુકૂળ પરિસ્થિતિમાં રહે છે, આ તમારું એફર્મેશન થઈ ગયું, બરોબર. એટલે તમે તમારા એફર્મેશનની અંદર જે સંકલ્પમાં નોટ લખો છો એની અંદર ધારો કે મેં તમને અથવા તો કોઈને પણ કોઈ પરિસ્થિતિમાં આવ્યા કાં તો તમારા કોઈ મિત્ર, તમારા કોઈ ફ્રેન્ડ છે ને એમને એવું છે કે એ ફ્રેન્ડને શું કહેવાય, બાળકની આજુબાજુનું પાણી ઓછું થઈ ગયું છે, તો તમારે એને શું લખવું જોઈએ, મારા બાળકની આજુબાજુનું પાણી એકદમ સુસંયોજિત છે અને એકદમ તંદુરસ્ત છે, એનો મને વિશ્વાસ છે, એના માટેના બધા જ પ્રયત્નો હું કરી રહી છું, બરોબર. એટલે ઓટોમેટિક શું થશે, ધીરે 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 તમે નહીં પ્રયત્ન કરતો તો પ્રયત્ન કરવાની શરૂઆત કરશો અને તમે એને પોઝિટિવ સેન્સમાં લેશો અને પોઝિટિવ રીતે તમે એને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો. તો આવી રીતના તમે તમારી લાઈફની અંદર કરી શકો છો. એટલે સવારે કહો તો વધારે સારું. બીજો ઓપ્શન છે, તમે એને અરીસામાં જોઈને, આપણે વાત કરીએ કે તમે એને કાચની અંદર જોઈને તમારી, કારણ કે સમર્થનનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત છે, કે તમે જ્યારે દર્પણની સામે ઉભા રહો છો, તમારી આંખોમાં નાખીને જોવો છો ત્યારે તમે જે પણ ચિંતા પરેશાન કરતી હોય ને બોલી નાખવાની, બરોબર. અને એનાથી તમને હિંમત અને આત્મવિશ્વાસ સાથે પછી તમે તમારે જે બોલવું છે બોલશે, એની પોઝિટિવ ઇફેક્ટ ધીરે ધીરે આવવાની શરૂઆત થશે. ત્રીજી વસ્તુ છે, જો તમે મેડિટેશન કરતા હોય
તો આ વસ્તુઓ તમે પહેલા વાંચી કાઢજો. અને જ્યારે તમે મેડિટેશન કરતા હો તો મેડિટેશન દરમિયાન તમે જલ્દીથી આલ્ફા સ્ટેજમાં જતા રહો છો. જે વસ્તુ સવારે અર્લી મોર્નિંગમાં ઉઠીને અને રાત્રે ઊંઘતી વખતે જે આલ્ફા સ્ટેજ અચીવ કરી શકો છો, એ જ વસ્તુ મેડિટેશનની અંદર પણ તમે પ્રાપ્ત કરી શકો છો. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે તમારા મગજના તરંગો એકદમ શાંત પડે છે અને એ દરમિયાન તમે બધી જ વસ્તુ ગ્રહણ કરવા માટે સક્ષમ બનો છો. એ દરમિયાન તમે જો આની આ જ પોઝિટિવ વાતો તમારા મગજની અંદર નાખવાનો પ્રયત્ન કરશો તો પણ તમને એનો એડવાન્ટેજ મળશે. તમને શાંત થવા માટે પણ, પીસ લેવા માટે પણ તમે એની આજુબાજુની અંદર પોઝિટિવ એટમોસ્ફિયરમાં મદદ મળે છે. ઉદાહરણો તો ઘણા બધા છે. જો બોલવા જઈશું તો હું દરરોજ ડે બાય ડે ઇન એવરી ડે આઈ એમ ગેટિંગ બેટર બેટર, રોજ અને રોજ દરરોજ વધારે ને વધારે સુધરતો જાઉં છે. મને આપવામાં આવેલી તકોને હું કદર કરું છું. મારું જીવન સંભાવનાઓથી ભરેલું છે. હું મારી જાતને મારી જાતે બનાવવાની પરવાનગી આપું છું. એટલે જે છીએ એ નેચરલમાં દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. હું હિંમતવાન છું. મને જરૂરિયાતો અને જગ્યા લેવાની છૂટ છે. હું મૂલ્યવાન છું. હું પ્રેમને લાયક છું. હું પૂરતો છું. કંઈ પણ મારી શાંતિને ખલેલ પહોંચાડી શકશે નહીં. હું આ ક્ષણે 100% રિલેક્સ છું. મને જે પરેશાન કરે છે તેના વિશે હું હકારાત્મક રીતે વિચારવાનું પસંદ કરું છું. મારી પાસે નકારાત્મક દરેક વસ્તુને છોડી દેવાની શક્તિ છે. હું દરેક વસ્તુઓને છોડી શકું છું જે હું બદલી શકતો નથી. અમુક વસ્તુ એવી હોય કે અમુક પરિસ્થિતિ આપણે બદલી શકાતી નથી. તો આપણે જે પરિસ્થિતિ આપણે બદલી જ શકતા નથી તો એની અંદર એન્ટર થવાનો કોઈ મતલબ જ નથી. એને છોડી દેવાની. હું દરેક પરિસ્થિતિમાં આરામ કરી શકું છું. અત્યારે મારી પાસે જે શાંતિ છે તેના માટે હું આભારી છું. હું મારા જીવનમાં સારા લોકોને આકર્ષિત કરીશું. મને ક્યારેક અસ્વસ્થ, ગુસ્સો અને ઉદાસી અનુભવવાની છૂટ છે. તે માનવ હોવાનો એક ભાગ છે. ઘણી વાર ગુસ્સો આવી જાય એટલે આપણે કહીએ, અરે હું તો ઘર સંસ્કાર ફોલો કરું છું, મને ગુસ્સો આવી ગયો. એટલે આપણે માણસ છીએ, ગુસ્સો આવી શકે. ક્યારેક તમે બહુ કામ કરતા હો અને ક્યારેક તમારા ઘરવાળા ઉપર ગુસ્સો કરી શકો. એ નોર્મલ છે. એટલે એમાં કઈ ટેન્શન નહીં કરવાનું, પણ તરત પોઝિટિવ કરી દેવાનું. ચલો નેચરલ છે ને, હવે હું ધ્યાન રાખીશ. હવે ગુસ્સો ના થાય એનો, કારણ કે ગુસ્સાના કારણે મારા બાળકો પર ખરાબ અસર પડે છે. હવે બીજી વખત હું એને ધ્યાન રાખીશ. હવે 2-3 વખત થાય એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે ગુસ્સો ના કરવો. મારી વ્યક્તિગત સીમાઓ મહત્વપૂર્ણ છે અને મને મારી જરૂરિયાતો અન્ય લોકોની સમક્ષ વ્યક્ત કરવાની છૂટ છે. તમારી અંદર કોઈ પણ હોય તમને એમ લાગતું હોય કે આ મારો હિતેચ્છુ છે, એની આગળ તમે તમારી વસ્તુને સારી રીતના નિરપેક્ષ ભાવે રજૂ કરી શકો છો. ના, એ સંપૂર્ણ વાક્ય છે અને મારે મારી સીમાઓ સમજવાની કે નેટ હેરવાની જરૂર નથી. મને સારું અનુભવવાની અને જીવનમાં આનંદનો અનુભવ કરવાની છૂટ છે. હું સારી વસ્તુઓ મેળવવા અને જીવનમાં મારા ધ્યેયો સિદ્ધ કરવા માટે લાયક છું. ઘણા લોકોને એવું લાગતું હશે, તારું આ તો પોસિબલ જ નથી, આ કઈ રીતના શક્ય છે, બરોબર? તો અહીંયા આગળ તમે જયારે આવું બોલો, હું સારી વસ્તુઓ મેળવવા એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળક તમારી લાઈફમાં પ્રાપ્ત કરવા માટે અને જીવનમાં મારા ધ્યેયોને સિદ્ધ કરવા માટે લાયક છું. તમે યુ આર કેપેબલ. તમે કેપેસિટી ધરાવો છો કે તમે એક એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળકના પૃથ્વી પર લાવી શકો. એના માટે તમે કેપેબલ છો જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ તમારે અનુભવવાની જરૂર છે. ભૂતકાળ એ ભૂતકાળ છે અને મારો ભૂતકાળ મારા ભવિષ્યની આગાહી કરતો નથી. ક્યારેક કોઈ ભૂતકાળમાં કોઈ કામ થઈ ગયું હોય ભૂલથી, તેનો મતલબ એ નથી કે ભૂતકાળના કારણે તમે હજુ એને પકડીને બેસી રહો. ભૂતકાળ એ ભવિષ્ય નથી. ભવિષ્યની અંદર શું થવાનું છે, ભૂતકાળ કંઈ પણ નથી શકતું. મેં કરેલી ભૂલો માટે હું મારી જાતને માફ કરું છું અને હું તેને મારી સામે રાખવાનો ઇનકાર કરું છું. મને જગ્યા લેવાની, ઈચ્છાઓ રાખવાની અને અવાજ રાખવાની છૂટ છે. મારી આશાઓ અને સપનાઓ છોડવાની જરૂર નથી. મારા લક્ષ્યોને હાંસલ કરવા માટે હું જે સખત મહેનત કરું છું તે મને ફળ આપશે. તમે જે કામ કરો છો એનું ફળ તમને મળવાનું જ છે. હું તંદુરસ્ત પસંદગી કરવા સક્ષમ છું. મારા માટે તણાવ, ચિંતા અને ડરને છોડી દેવાનું બહુ ઇઝી છે. મને વિશ્વાસ છે કે હું મારા જીવનમાં માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યો છું અથવા લઈ રહી છું. મારી પાસેથી મારી શાંતિ કોઈ છીનવી નહીં શકે. હું મારી જાતને મારા જીવનમાંથી તણાવ દૂર કરવાની પરવાનગી આપું છું. મારી ક્રિયાઓ મારા જીવનમાં નવી સમજ લાવે છે. હું ખુશ છું કે હું એવા લોકોથી ઘેરાયેલો છું જે મારા જીવનમાં મૂલ્ય લાવે છે. તમારે તમારી લાઈફને એક અમૂલ્ય માનવી જોઈએ કે તમારી લાઈફમાં ગ્રુપમાં રહેલા બધા લોકો તમને મળ્યા છે, તમારા મમ્મી પપ્પા, તમારા હસબન્ડ, તમારું ફેમિલી મળ્યું છે, કે તમારી લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરે છે. હું સ્વીકારું છું કે હું સંપૂર્ણ નથી. દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી, બરોબર? હું આજે વિચારતો હતો કે હું આજનું લેક્ચર કેવી રીતના લઈશ, કારણ કે હજુ મેં તૈયારી નથી કરી. બધું યુટ્યુબ ઉપરથી અને ઓનલાઈન બધું સર્ચ કરવાનું છે ને એમાંથી કન્ટેન્ટ ભેગા કરવાના છે. તો કદાચ સારી રીતના પૂરું પરફેક્ટ નહીં થાય. પણ જો હું એવું વિચારવા જો પરફેક્ટ નહીં થાય તો હું આ લેક્ચર જ ના લઈ શકું, બરોબર? મેં કહ્યું આપણે સ્ટાર્ટ કરીને તમને સમજાવવાનો જેટલો પ્રયત્ન કરીએ, મને એટલો તો વિશ્વાસ છે કે હું જે શીખવાડીશ એ તમારા લાભ માટે જ છે. તો શું કરવા હું અટકી જાઉં? એના કરતા બેટર છે કે જેટલું મેક્સિમમ તમને આપી શકે એટલું આપવાનો હું પ્રયત્ન કરું, બરોબર? એટલે હું મારી જાતને એવા લોકોથી ઘેરી લઈશ કે જે મને બિનશરતી પ્રેમ કરે છે અને ટેકો આપે છે. હું જે છું તેના માટે હું મારી જાતને સ્વીકારું છું.
સકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસ સાથે હું અણનમ રહીશ. મને મારી જાત ઉપર ગર્વ છે અને સારું કરવા માટે હું પ્રયત્ન રાખીશ. આજે હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હું જાણું છું કે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ઠીક છે. કારણ કે કમ્ફર્ટેબલ લાઈફ ઇઝ ધ એનિમી ઓફ ગ્રેટ લાઈફ. આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે યાર લાઈફ કમ્ફર્ટેબલ હોય તો કેવું સારું, બરોબર. પણ જ્યારે તમારી લાઈફ કમ્ફર્ટેબલ થઈ જાય છે ને, તો એ તમને આગળ વધતા અટકાવે છે. પથારીમાં પડી રહેવું કોને ના ગમે? એ જલસાથી ગાદડું ઓળીને ઊંઘી જવાનું, ઉઠવાનું જ નહીં, બધાને ગમે. પણ જો તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો એ પથારીમાંથી બહાર બે પગ મૂકવા જ પડશે. તમે એમને ઊભા જ નહીં થાવ, તમે કેવી રીતના જઈ શકો? એટલે એના માટે તમારે કમ્ફર્ટેબલ લાઈફમાંથી બહાર નીકળવું જરૂરી છે. અન્ય લોકોના અભિપ્રાયો મને પરેશાન કરતા નથી. ઘણી વખત મેં જોયું છે પ્રેગ્નન્સી દરમિયાન કે આ સેન્ટેન્સ તમારે લખવાનું. આ હું એવું છે ને તો આ બધાનું તમને એક વાર પીડીએફ બનાવીને તમારા આપણા ગ્રુપમાં મૂકી દઈશ. એટલે આમાંથી તમને જે તમારા માટે જે પોઝિટિવ હોય 3-4 વખત વાંચી કાઢવાના. એમાંથી તમને જે લાગતા હોય કે જે મારા માટે અનુકૂળ આવે છે એને લખવાનો પ્રયત્ન કરો. જેમ કે અહીંયા આગળ છે કે અન્ય લોકોના અભિપ્રાયો મને પરેશાન કરતા નથી. મેં ઘણા બધા જોયું છે કે અહીંયા ડિલિવરી ઓપીડીમાં આવતા હોય ને, સાહેબ આજોલા બેન કહેતા હતા કે એમનું બાળક છે ને એને પાણી સુકાઈ ગયું, તું તાર ડોક્ટરને બતાવી આવજે, તારા બાળકનું પાણી તો બરોબર નથી ને. એ તો કઈ છૂટી ગયા, એમણે ટેન્શન આપ્યું તમને, તમે એ જો ઘંટ ગળામાં પહેરી લીધો, બરોબર. તો કહેવાનો મતલબ શું છે, લોકોએ કંઈક અભિપ્રાય આપ્યો, તમે એમ કહો મને બહુ જ ઉલટી થાય છે, એટલે બીજા શું કે છે, તારું બીપી વધતું હશે. એને એનો અભિપ્રાય આપી દીધો બીપી વધતું હશે, અને તમે પછી એમાં એમાં વિચારો મળે ખરેખર મારું બીપી વધશે, ખરેખર. અને તમે ખરેખર જયારે બતાવવા આવશે તો બીપી વધેલું જ હશે. તમને થશે તમારી બેનપણી સાચી છે. તમારી બેનપણી સાચી નથી. એને તો તમને અભિપ્રાય આપે, તમે એને સાચો ઠેરવ્યો. બીપી વધારવાવાળા તમે છો. તમે કીધું કઈ બીપી ના વધે, મને કોઈ ફરક નથી પડતો, તો કશું બીપી ના વધે, નોર્મલ બીપી થાય. એવા કેટલાય પેશન્ટો મારી પાસે આવતા હોય છે જે ચાલી ના આવે, ટેન્શન ના આવે તો બીપી 180 190 હોય. હું 5 મિનિટ એની જોડે વાત કરું અને એનું આખું ટેન્શન દૂર કરું, પછી ફરતી બીપીમાં પણ 140 કે 120 થઈ ગયું. માત્ર ખાલી 15 મિનિટના કન્વર્ઝેશનમાં 40 બીપી ઓછું થઈ જાય. બને છે કેમ? કારણ કે બ્લડ પ્રેશર વધારવું એ તમારું માઇન્ડ ઉપર જ છે. હવે તમને એમ થશે કે બ્લડ પ્રેશર ને મગજ ને કે લેવા દેવા. તો તમે અત્યારે બેઠા છો અહીંયા આગળ, અચાનક કોઈકને એવો અચાનક ફોન આવી જાય કે ના કરે નારાયણ કોઈક અનહોની ઘટના બટી જાય કોઈક સંબંધી જોડે, તો તરત જ તમારે એકદમ ફિયર અને ચિંતા ચાલુ થઈ જશે. વિચાર તો મગજમાં આવ્યો, તમે તો ખાલી સાંભળ્યું છે, એ ઘટના તમે જોઈ નથી, ઘટના કંઈક બીજે થઈ છે, પણ તેમ છતાં બીપી કોનું વધે છે, તરત તમે ચિંતા કરવા માંડો છો, ફિયર કરવા માંડો છો. ધેટ મીન્સ કોઈ પણ ઘટનાનો કે કોઈ પણ વાતની કે કોઈ પણ વાક્યની ઇમોશનલ અસર તમારા શરીર ઉપર પડે જ છે. તમારા ધબકારા વધી જાય, ટેન્શન થઈ જાય, પાલ્પિટેશન થઈ જાય, થઈ શકે છે. તો પોઝિટિવ વસ્તુમાંથી તમે બધું શીખવાનો પ્રયત્ન કરશો, તે નેગેટિવ વસ્તુ તમારા બોડી ઉપર કોઈ ઇફેક્ટ કરી શકશે નહીં. એટલે અન્ય લોકોના અભિપ્રાય મને પરેશાન કરતા નથી. હું દરેક પરિસ્થિતિમાં હકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. કોઈ પણ વસ્તુ હોય એમાં હંમેશા હું એની અંદરથી પોઝિટિવ વસ્તુ જ લેવાનો પ્રયત્ન કરું છું. આ ક્યાં કામ લાગશે? તમારા ફેમિલીની અંદર કેટલી એ વહુ એવી છે જેને સાસુનો ત્રાસ હશે, સાચો ત્રાસ નહીં હોય, એવું માનતા હશે મને મારા સાસુ હેરાન કરે છે, બરોબર. એ તો બિચારા તમારા ભલા માટે કહેતા હશે તું દૂધ પી, તું ખાવાનું ખા, તું હાચવતી નથી, બહુ બહાર ફટફટ નહીં કરવાનું, વરસાદ છે પગ લપસી જશે. તમને એમ થશે કે ત્રાસ આપે છે. એ ત્રાસ નથી આપતા, તમારી કેર કરે છે. એમને કેર કરવાની રીત થોડી જુદી હશે કદાચ, બરોબર. એટલે એ તમારે સમજવાની જરૂર છે કે તમારા સાસુ સસરા, તમારા ઘરવાળા, તમારા ફેમિલી મેમ્બર એ તમારા માટે કંઈ કહેતા હોય, એ તમારા ભલા માટે કહેતા હોય છે, બરોબર. તો એ વસ્તુનો તમારે એમાંથી પોઝિટિવ લેવાનું હોય. તમારા સાસુની અંદર પણ કોઈ એવી 2-5 વસ્તુ તો સારી હશે ને, તેના પર ફોકસ કરો. આપણે જે ગ્રેટિટ્યુડ ચેલેન્જ કરવાના છીએ એની અંદર આ બધી વસ્તુ બહુ સરસ રીતના આપણે સાંકળેલી છે. એટલે ગ્રેટિટ્યુડ ચેલેન્જમાં તમને બહુ મજા આવશે, બરોબર. એ 21 દિવસની ચેલેન્જ છે. એ આપણા લગભગ આવતા મહિને કરીશું, કારણ તો આવતા મહિને હું લગભગ થોડો બહાર છું, એટલે એનાથી નેક્સ્ટ મંથમાં પણ કદાચ કહીશું. 21 દિવસની બહુ મસ્ત ચેલેન્જ છે. એની ચેલેન્જ ચાલુ થશે ને તમને બહુ મજા આવશે, બરોબર. તો આ એક પોઝિટિવ છે. હું મારા દરેક પોઝિટિવ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું મારી પ્રશંસા કરું છું. મારું એક પ્રેમાળ કુટુંબ છે જે મને ટેકો આપે છે અને મારી જરૂરિયાતોને માન આપે છે. જેમ જેમ ચિંતાઓ મારા શરીરને છોડી દે છે, તેમ તેમ શાંતિ અને સ્વસ્થતા મારે જગ્યા છોડી દે છે. મેં તણાવ છોડી દીધો છે. મારા મગજમાં નિરાશાવાદી વિચારો માટે કોઈ જગ્યા નથી. હું જાણું છું કે હું શાંતિને લાયક છું. સત્તા મારા હાથમાં છે. મારા પરિવાર અને મિત્રો સાથેના મતભેદો મારી શાંતિને ખલેલ પહોંચાડી શકતા નથી. હું એક મજબૂત અને સક્ષમ સ્ત્રી છું. મેં ભૂતકાળમાં મુશ્કેલ વસ્તુઓ કરી છે અને હું તેને ફરીથી કરી શકું છું. મેં ભૂતકાળમાં પડકારોનો અનુભવ કર્યો છે અને તેના કારણે હું વધુ સ્થિતિસ્થાપક છું. હું મારી કિંમત જાણું છું. હું અન્યને પ્રેમ કરવા લાયક છું. વૃદ્ધિ કેટલી વાર ઉઘાડ પગું હોય છે, હંમેશા રેખીય હોતી નથી, પરંતુ હું કોર્સમાં રહીશ. ઉપચાર મારા માટે પહોંચની અંદર છે.
હું મારું શરીર, મારું મન, મારા સપના અને મારા લક્ષ્યોને પ્રેમ કરું છું. બસ આવી રીતના તમારા પોતાના પણ આમાં ભલે એક્સેટ આપ્યા છે. આપણા ખાલી 5 સેન્ટેન્સ રોજ સવારે એફર્મેશનમાં તમારી ડાયરીમાં લખવાના છે. કોઈ પણ 5 સેન્ટેન્સ, બરોબર? આનું પીડીએફ મોકલી છે, તમે આમાંથી પણ લઈ શકો છો તમારા અનુકૂળતા પ્રમાણે. તમારે જે આપણે જે શરૂઆત તો કરવાની છે શાનાથી? પહેલા 5 દિવસ તો જે આપણે પીડીએફ બાળક માટે કે તમારા પોઝિટિવ માટે આપી એની અંદર જ રાખવાની. પછી રોજ એકાદ વાક્ય નવું ઉમેરવાનો પ્રયત્ન કરવાનો. તમે 90 દિવસ 9 મહિના જો આ વાક્ય લખશો ને, તો હું 110% એવું માનું છું કે એના તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ મળશે. ઇવન લોકોના બીપી કંટ્રોલમાં થઈ ગયા છે, પ્લેસેન્ટા પ્રીવિયા જેવાની અંદર બ્લીડિંગ પણ ઘણી વખત નથી થતા, 9 મહિના પૂરા થઈને હેલ્ધી બેબી મળતા હોય છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે, બાળકનું પાણી વધી જાય છે, હેલ્ધી બાળક જન્મે છે, અને એના કરતા વધારે તમને એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બાળક મળે છે, બરોબર? તો આ બધી જ વસ્તુઓ તમારે શીખવાની છે. એના સિવાય બીજી વસ્તુ પર આપણે જોઈએ, તેની પાછળ શું વૈજ્ઞાનિક કારણ છે? આ જે આપણે પોઝિટિવની વાત કરી છે કે ભાઈ એફર્મેશન સાંભળવા જોઈએ, તેની પાછળ સાયન્સ શું કહે છે? 4 માર્ચ 2019માં કેથરીન મૂર, જે એક મનોવૈજ્ઞાનિક છે, જેણે MBA પણ કરેલું છે, એણે એનો જે લેખ લખેલો છે એની અંદર એણે ઘણી બધી વસ્તુઓ લખી છે. એમાં એણે સાયન્સ વિશે લખેલું છે, એનું નામ છે જે મેં લેખ વાંચ્યો હતો આની અંદર આગળ આવશે. એની અંદર એણે એવી વાત કરી હતી કે કોઈ પણ તમે જ્યારે ન્યુરોસાયન્સ એવું કહે છે કે જ્યારે તમે પોઝિટિવ અભિગમ અપનાવો છો, ત્યારે ધીરે 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 તમારા માઇન્ડની અંદર જે નેટવર્ક છે ન્યુરોનલનું, એ ન્યુરલ નેટવર્ક્સની જે ક્ષમતા છે એ નવી રીતના એને સુનિયોજન થાય છે, અને જે તમારે જે પ્રમાણે કામ કરવું છે એ પ્રમાણે એની અંદર ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો આખું એ જે પોઝિટિવ અભિગમ છે એની અંદર અલગ અલગ વસ્તુઓ આપી છે કે હકારાત્મક પોઝિટિવ એફર્મેશન શું છે, એની ડેફિનેશન આપી છે, એની પાછળનું વૈજ્ઞાનિક કારણ આપ્યું છે, અને એના વિશે જે પણ ડિટેલમાં તમારે જોઈતું હોય બધી જ વસ્તુઓ આપી છે. તો ખરેખર પોઝિટિવ એફિનેશનનો અહીંયા આગળ શું કહે છે? સદભાગ્ય સકારાત્મક સમર્થન લગભગ વ્યાખ્યાયિત કરવા જેટલું સરળ છે જેટલું તેઓ પ્રેક્ટિસ કરવા માટે સરળ છે. સરળ શબ્દોમાં કહીએ તો હકારાત્મક શબ્દો સમૂહ અથવા નિવેદનો જેનો ઉપયોગ નકારાત્મક અથવા બિનઉપયોગી વિચારોને પડકારવા માટે થાય છે. એટલે નેગેટિવિટીને દૂર કરવા માટે તમે જે સેન્ટેન્સ બનાવો છો એને પોઝિટિવિટી, એને કહેવાય એફર્મેશન. તમારી લાઈફમાં કોઈ પણ વસ્તુ નકારાત્મક ઘટના બની તો એ ઘટનાને તમે પોઝિટિવ સેન્ટેન્સમાં બદલી અને જ્યારે બોલવાનું શરૂઆત કરો એટલે ઓટોમેટિક એ પોઝિટિવ એફર્મેશન થઈ જાય. હવે જ્યારે આપણે બીજી જે વાત કરવાના છીએ એ શું છે? ધારો કે તમે અત્યારે વિચારો છો કે તમે એવું કીધું કે પોઝિટિવ એફર્મેશન લખો એટલે સાહેબ તમને ફાયદો થશે. ધારો કે અત્યારે મારા બાળકની આજુબાજુમાં પાણી ઓછું થઈ ગયું છે અને તમે મને એફર્મેશન લખવાનું કીધું, મારા બાળકની આજુબાજુમાં પાણી વધી રહ્યું છે, મારા બાળકની આજુબાજુમાં પાણી વધી રહ્યું છે. હું આ બોલું છું ખરા પણ મને ફીલ નથી થતું કે આ સાચું છે કે ખોટું છે, આવું થશે કે નહીં થાય. તો એના માટે તમારે શું કરવાનું છે? એના માટે તમારે અહીંયા આગળની જે શક્તિ છે એને સમજવાની છે. કારણ કે દરેક વખતે જરૂરી નથી કે જે મગજની આપણી પોઝિટિવ શક્તિ છે એ તમને મદદ કરશે. આપણા ઘણા બધા લોકો પોઝિટિવ નિવેદનનો ઉપયોગ કરે, જેમ કે મને વિશ્વાસ છે અથવા હું પ્રેમાળ છું, એ માન્યતા છે કે આ સમર્થન આપણને સશક્ત બનાવે છે. પણ જે યુનિવર્સિટી ઓફ વોટરલુના એના જે સંશોધનો છે એવું બતાવે છે કે ઘણી વખત એવું બને છે કે જે લોકો સકારાત્મક નથી અથવા પોઝિટિવ નથી, એ લોકો આનો નેગેટિવ અનુભવ પણ કરે છે. એ લોકો શું કરશે? જેટલી વાર બોલશે ને કે મારો બાળકની આજુબાજુમાં પાણી વધે છે, એ વખતે એનું માઇન્ડ ક્યાં જશે? એ શબ્દો મોઢેથી બોલશે કે મારા બાળકની આજુબાજુમાં પાણી વધારે છે, પણ એની જગ્યાએ એનું મન ક્યાં જશે? મારું બાળક તો કોરું છે, મારું બાળક તો કોરું છે. એટલે ફાયદાના કરતા વધારે શું થશે? એને નુકસાન થવાની શક્યતા વધારે રહેશે. કેમ? કારણ કે તમે એક ફિલિંગ સાથે એને પોઝિટિવ રીતે એક્સેપ્ટ નથી કરતા. તમે મોઢેથી તો બોલો છો કે મારા બાળકની આજુબાજુમાં પાણી વધી રહ્યું છે, પણ તમારું માઇન્ડ અંદરના અંદર કઈ રીતના ટોક કરતું હશે? મારું બાળક તો કોરું છે, કઈ થશે તો નહીં, મારું બાળક તો કોરું. એટલે એ દરમિયાન તમને શું થશે? એનો નેગેટિવ કરશે. તો એના માટે શું કરી શકાય? એના માટે તમારે બોલવાનું છે ખરા, મારા બાળકની આજુબાજુમાં પાણી વધી રહ્યું છે, પણ એના કરતા વધારે તમારે બીજા 5 વાક્યો લખવાના છે. જે 5 તમે એફર્મેશન લખો છો ને એને કહેવાય એફર્મેશન. આ 5 એફર્મેશન તો તમારે ફરજિયાત લખવાના છે. બીજી 5 વસ્તુઓ શું લખવાની છે? રોજ કોઈ એક ક્વેશ્ચન પૂછી અને એના 5 આઈડિયા લખવાના. આઈડિયા એટલે તમે લખવા બેસો એટલે તમને ઘણા બધા વિચારો આવશે, અને તમે આવું જો 9 મહિના કરશો ને તો તમને ખબર પડશે કે ઓહો આટલી બધી ક્ષમતા છે આપણા બ્રેન જોડે. એ જ વસ્તુને તમે અહીંયા શું કરવાનું? મારા બાળકની આજુબાજુનું પાણી હું કેવી રીતે વધારી શકું? બસ તમે આટલું પૂછો તમારા મગજને. તમે જે સેન્ટેન્સ બોલો છો મારા બાળકની આજુબાજુમાં પાણી વધારે છે,
ત્યારે તમારું માઇન્ડ શું કહે છે કે વધારે નથી તો તમે કઈ રીતના સ્વીકારો છો? પણ તમે હવે એમ પૂછશો, મારા બાળકની આજુબાજુમાં હું પાણી કેવી રીતે વધારી શકું? અથવા તો તમારું બીપી વધારે છે અને તમે એમ બોલો છો, મને હવે ચિંતા નથી, મારું બીપી નોર્મલ રહે છે, બરોબર, કે મારું બીપી નોર્મલ કરવાની ક્ષમતા હું ધરાવું છું. એ વાત તો તમે બોલશો, પણ તરત તમારું બ્રેન કદાચ એવું બોલશે કે આજે જ બતાવવા ગયા આજ તો બીપી 180 આવી, તો મારું બીપી નોર્મલ ક્યાં કહેવાય? આવું બોલીને તમને સંતોષ નહીં થાય. તો એના માટે તમારે શું કરવાનું છે? હું મારું બીપી કેવી રીતે નોર્મલ કરી શકું? એટલે તરત તમને તમારું મગજ કામ કરશે કે ભાઈ ગૂગલ ઉપર સર્ચ કરતો બીપી કેવી રીતના કંટ્રોલ કરાય. અથવા તો તમારા કોઈને એમ કે છે મીઠું ના ખાવું જોઈએ, અથવા તો બીજું એમ કે છે થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ, અથવા તમારું મગજ એમ કે છે થોડું ચાલવું જોઈએ, અથવા તમારું મગજ એમ કે છે કે ખુશ રહેવું જોઈએ. ધારો કે પાણીની વાત આવી, તમારું મગજ એમ કે છે કે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, પાણી વધારે પીવું જોઈએ, નારિયેળ પાણી પીવું જોઈએ, ચિંતા ના કરવી જોઈએ, બાળક ફરતું રહેશે એનો મતલબ છે મારી આજુબાજુમાં પાણી સારું છે. એટલે ઓટોમેટિક ભાઈ તમારું માઇન્ડ શું આપશે? તમને વિચારો આપશે પોઝિટિવ. એને તમે નોંધ કરો. એટલે એનાથી શું થશે? તમારી લાઈફની અંદર તમે આવો રોજ એક ક્વેશ્ચન કરશો ને, એટલે ક્વેશ્ચનના તમે 4, 5, 7, 8, 9, 10 આન્સર યુનિવર્સ આપશે. કદાચ એક સમય નહીં આપે તો 2 કલાક 4 કલાક, કારણ કે શરૂઆતથી તમને જો ટેવ નહીં હોય તો બની શકે કે તરત ને તરત તમને એનો જવાબ ના મળે, પણ થોડા સમય પછી તમને એકદમ યાદ આવશે. તમે તમારી બેનપણી જોડે બેઠા હશે, તમને એમ થશે આવું કરો ને તો સારું, અથવા તો એ કંઈક કહેશે કે તારે આવું કરવું છે, તમે તરત થશે આજે મેં સવારે સવાલ પૂછ્યો હતો ને મને જવાબ આપ્યો, એમ કહીને તમને જવાબ મળશે. પણ તમને એનો જવાબ 100% મળશે એટલો મને મારા યુનિવર્સ ઉપર વિશ્વાસ છે. કારણ કે આ યુનિવર્સને તમે જે પણ પ્રશ્ન પૂછો છો એનો જવાબ એ આપે છે, આપે છે ને આપે છે. એને તમે સ્વીકારો છો કે નહીં એ તમારા હાથમાં છે. એને તમે કેવી રીતના સ્વીકારો છો એ તમારા હાથમાં છે. તમારું મન તમે ખુલ્લું રાખશો ને તો યુનિવર્સ જે પણ જવાબ આપશે ને તમારા સુધી પહોંચશે, પહોંચશે, પહોંચશે. તમે જે કીધું એ પ્રમાણે અહીંયા આગળ આ લોકો એવું જ કહે છે. પણ તમે પોઝિટિવ કોઈ સેન્ટેન્સ એફર્મેશનમાં બોલો છો તો એ સફળ કેમ નથી થતું? તમે નેગેટિવ કેમ થઈ જાઓ છો? કારણ કે ઘણી વખત શું તમારી જે ઓલરેડી માન્યતા છે કે આવું તો હોય જ નહીં, એટલે એ માન્યતા તમને નકારી નાખે છે કે આ તો પોસિબલ જ નથી. ધારો કે અહીંયા આગળ એક વક્તાનું કીધું છે કે ઉદાહરણ તરીકે જો તમારી જાતને કહો હું એક મહાન જાહેર વક્તા છું, તો તમારો વિચાર સીધા સમયે તમારા મગજને કહે છે તું જો એકે વખતે સ્ટેજ ઉપર જઈને બોલ્યો પણ નથી તો કે મહાન વક્તા છે. તું વક્તા છે જ નહીં, કારણ કે તું એકે વખત બોલવા તો ગયો નથી. એની જગ્યાએ તમે એમ પૂછ્યું હું કઈ રીતે મહાન વક્તા બની શકું, એટલે તરત કે છે કે ભાઈ તમે ઓનલાઈન ક્લાસ જોઈન કરો, કોઈ સ્પીકિંગના ક્લાસ જોઈન કરો, અથવા તો કોઈ ઓનલાઈન લેક્ચર ચાલો સાંભળો, થોડું રીડિંગ કરો, થોડા પુસ્તકો વાંચો, તો તમે જવાબ મળશે. પછી તમે એ બધું કરશો પછી તમારા માટે આ બહુ ઈઝી થઈ જશે કે હું મહાન વક્તા છું એ બોલવું. તમે બોલશો એટલે તમારું મગજ શું કે છે? હા તું પુસ્તકો વાંચે છે, હા તું સ્ટેજ ઉપર બોલવા માટે સક્ષમ છે, હા તારી પાસે નોલેજ છે, હા તારી પાસે બધું છે. એટલે પછી સેન્ટેન્સ એક્સેપ્ટ થશે તમારા માટે. એ પહેલા તમારી પાસે તમારે પ્રશ્નના જવાબ નહીં હોય એટલે તમારી પાસે એના ટૂલ્સ નહીં હોય એટલે શું થશે? તમે એને એક્સેપ્ટ નહીં કરી શકો. એટલે સકારાત્મક અભિગમ માટે ખાસ અગત્યની વસ્તુ છે કે તમારે 2 વાત લખવાની છે. એક તો તમારા 5 એફર્મેશન પોઝિટિવ લખવાના છે, અને બીજું કોઈ પણ એફર્મેશન ઉપર તમને ડાઉટ હોય તો એ પ્રશ્ન તરીકે પૂછવાનું છે, એને ક્વેશ્ચનમાં કન્વર્ટ કરી દેવાનું છે. ધારો કે હું હેલ્ધી છું એવું તમે બોલો છો, પણ તમને એમ લાગે છે કે હું અત્યારે બહુ હેલ્ધી નથી અથવા હું શારીરિક રીતના મજબૂત નથી, તો તમારો પ્રશ્ન શું પૂછવાનો? હું કેવી રીતે હેલ્ધી બની શકું? હું કેવી રીતના સક્ષમ બની શકું? હું કેવી રીતના શારીરિક રીતના મજબૂત બની શકું? અથવા તો મારા બાળકને હું કેવી રીતના હેલ્ધી બનાવી શકું? એટલે ઓટોમેટિક તમારો એની અંદર જવાબ તમારે જ આપવાના છે અને તમે સારામાં સારા જવાબ આપશો. હું કદાચ નહીં સમજાવી શકું એના કરતા વધારે સારા આન્સર તમે પોતે, કારણ કે તમે માતા છો, તમારા બાળકના જન્મ આપવાનો છે, એટલે મારા કરતા તમને તમારા બાળકની ચિંતા વધારે છે, એટલે 100% તમે એનો આન્સર પણ તમારે સારી રીતના આપી શકશો. તો 2 વસ્તુ આપણે અત્યારે શીખ્યા. સૌથી પહેલા તો એફર્મેશનની શક્તિ, કે સંકલ્પ કેવી રીતના થયો એની પાછળનું સાયન્સ પણ શીખ્યા, કે ઘણા બધા ન્યુરો સાયન્સ પ્રૂવ કરી ચૂક્યા છે કે એફર્મેશનના કારણે ન્યુરોપ્લાસ્ટિસિટી વધે છે. અને જ્યારે તમે રોજ એનું પુનરાવર્તન કરો છો, એની એક ચીટ બનાવીને તમે વારે ઘડીએ એને વિઝ્યુલાઇઝેશન કરો છો, એને તમારા લાઈફમાં વારે ઘડી જોવાનો પ્રયત્ન કરો છો, ત્યારે એ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. બીજી વસ્તુ આપણે શીખ્યા કે જો તમે કોઈ પણ એફર્મેશનમાં તમને નેગેટિવિટી લાગે છે કે આ તો શક્ય નથી, તો તમે એને કાઉન્ટર કરી અને એક થોટ પ્રોસેસ સવારે લખી શકો છો, જેને કહેવાય આઈડિયા જનરેશન. તમે એ આઈડિયા જનરેશનની અંદર પણ રોજ એક કોઈ પણ ક્વેશ્ચન, માત્ર પ્રેગ્નન્સી રિલેટેડ નહીં, તમારા ફેમિલી રિલેટેડ, ધારો કે તમે એવો પ્રશ્ન પૂછી શકો હું મારા પતિ સાથેનું રિલેશન કેવી રીતના હેલ્ધી બનાવી શકું, તો ઓટોમેટિક તમને જવાબ મળશે.
તમે અત્યારે હેલ્ધી રિલેશનશીપ જ એન્જોય કરતા હશો, પણ તેમ છતાં એને વધારે હેલ્ધી બનાવવા માટે જ્યારે તમે એક વખત પ્રશ્ન પૂછશો ને તમારી લાઈફને, હું મારા પતિ સાથે કેવી રીતના મારો સંબંધ સારી રીતના સુમેળ અને મધુર બનાવી શકું, એટલે પછી જુઓ તમને એવા જવાબ મળશે. આજે એક ગુલાબનું ફૂલ આપીએ એને, આજે એના માટે ગિફ્ટ લાવીએ, આજે એના માટે સરસ મજાનું એને ભાવતું જમવાનું બનાવીએ, આવા બધા જવાબ મળશે. એટલે તમને એમ થશે પેલો આવું તો હું કરતી જ નથી, આવું કર્યું તો સારું હતું. તમે નોર્મલી કરતા હશો, પણ આ બધું તમે લખશો એટલે તમને ખબર પડશે કે તમે કેવી રીતે તમારી લાઈફને પણ રિલેશનશીપને પણ મધુર બનાવી શકો. તો પહેલું સેશન જે છે આપણું એફર્મેશનનું આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એની સાથે સાથે બીજી વસ્તુ જે ડેલી રૂટીન છે એના ઉપર જઈએ. એક જ મિનિટ. આપણે બીજી જે એક્ટિવિટી છે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ એ છે ડેલી રૂટીન. ડેલી રૂટીન એટલે સૌથી પહેલા આપણે જે વાત કરી એફર્મેશનની, આની અંદર મેં તમને ડિટેલમાં સમજાવ્યું કે તમે એફર્મેશનને કેવી રીતના અમલમાં મૂકી શકશો. હવે શરૂઆતમાં જેવા તમે સવારે ઉઠો છો, સૌથી પહેલા તમે કીધું એમ સૌથી પહેલા તો ભગવાનનો આભાર માનો. આ દુનિયામાં હવે કેટલાય લોકો છે જે સવાર જોઈ નથી શકતા, રાત્રે પથારીમાં ઊંઘે છે અને સવારે ઉઠી નથી શકતા. આપણને ભગવાને આંખ ખોલવાનો સમય આપ્યો છે, નવો દિવસ આપ્યો છે, તો ભગવાનને આપણે આભારી બનવાનું જોઈએ, આભાર માનવો જોઈએ. અત્યાર સુધીનું જે જીવન આપ્યું છે અને આજનો જે નવો દિવસ આપ્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ દરમિયાન તમે કોઈ પણ જો રેગ્યુલરલી કોઈ પ્રાર્થના બોલતા હોય, કરાગ્રે વસ્તુ લક્ષ્મી કરમતી તો સરસ્વતી કરમૂલ્ય તો ગોવિંદા પ્રભાતે કર દર્શનમ, કોઈ પણ તમે જે પ્રાર્થના બોલતા હોય કે કોઈ પણ એ પણ તમે કરી શકો છો. બરોબર. એટલે કે બીજી વસ્તુ તમે કર દર્શન ને સંગીત પ્રાર્થના સાથે ચાલુ કરી શકો છો. તમારા મોબાઈલ ની અંદર કોઈ એવો પોઝિટિવ વિડીયો મૂકી શકો છો, એટલે કે પ્રાર્થનાનો, કે કોઈ ગાયત્રી મંત્ર લગાવી શકો છો, કે ભાઈ તમે મહામૃત્યુંજય મંત્ર લગાવી શકો છો. કોઈ પણ વસ્તુ તમે જે સવારે લગાવો અને એ દરમિયાન તમારે ગર્ભ સંવાદ કરવાનો છે તમારા બાળક સાથે. શું સંવાદ કરવાનો છે? ચલો બેટા, સવાર પડી છે, આપણે પ્રાર્થના કરી લીધી છે, હવે આપણે આ સરસ મજાનું મ્યુઝિક, સરસ મજાનો મંત્ર સાંભળી અને ઉઠીએ છીએ. તું પણ આંખો ખોલીને આ સારી રીતના પ્રાર્થના સાંભળ, અને પછી એ મંત્ર ચાલુ કરી દેવાનો. મંત્ર તમારે બોલવાનો અથવા તમારે સાંભળવાનો પ્રયત્ન કરવાનો. તમે જ્યારે સાંભળો છો ત્યારે ફીલ કરવાનું તમે એકલા નથી સાંભળતા, તમારી સાથે સાથે તમારે ભૂમમાં જે બાળક પેદા થઈ રહ્યું છે એ પણ હવે આપણને ખબર છે કે 10 વીક્સથી એટલે કે 2.5 મહિનાથી સાંભળતું થઈ જાય છે. તો એ પણ 2.5 મહિનાથી 10 અઠવાડિયાથી સાંભળતું થઈ જાય છે, તો એને પણ એનો લાભ આપો. ત્રીજી વસ્તુ સંકલ્પ, એફર્મેશન રાઇટિંગ, જે આપણે વાત કરી. હવે તમે જે નીચે પલંગની નીચે કે તમારી આજુબાજુમાં જે નોટ અને પેન રાખી છે એના ઉપર તમે આ જે પીડીએફ મેં તમને જે બતાવી એ પીડીએફ તમારે સાંભળવાની થાય છે. અને પીડીએફ જોઈ આ પીડીએફ ના 12 વાક્યો તમારે રોજ લખવાના, ડેલી 9 મહિના સુધી, જ્યાં સુધી તમારે ડિલિવરી ના થાય. બરોબર. તો એ ડિલિવરી ના થાય ત્યાં સુધી આટલા વાક્યો તમારે ફરજિયાત બહાર લખવાના છે. અને અઠવાડિયું થાય એમ રોજ તમે આને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકી દો છો, અથવા તો એફર્મેશન રાઇટિંગ ડન, આ તમારી એક એક્ટિવિટી છે ડેલી. આ અમુક એક્ટિવિટી કઈ છે, 90 દિવસની એક્ટિવિટી તો હું તમને 90 દિવસ એના માટે આપું છું કે 90 દિવસની અલગ અલગ એક્ટિવિટી છે. આ એક્ટિવિટી તમારી રૂટીન છે. આમાં હું તમને કહું કે ના કહું, તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો. આમાં એક પણ દિવસનો ગેપ હોવો જોઈએ નહીં. જો એક દિવસ ગેપ પડી જશે ને, તમને આળસ આવશે કે ચાલશે, હવે શું કરવું છે, ચલો જવા દો ને. બીજા દિવસે આળસ આવશે, કે છે કે આમાં કોઈ ફરક પડતો નથી, એફર્મેશન લખવાથી કોઈ ફાયદો થાય, ભાઈ તમારું માઇન્ડ આપ્યું એમાંથી તમને બહાર કાઢી મૂકશે. એટલે બેટર છે કે આને એક પણ દિવસ તમારે ચૂક કરવાનું નહીં. અને તમે જો લખશો ને તો હું તો 100% માનું છું કે એનો તમને લેબર વખતે અને ડિલિવરી વખતે તમને બહુ જ ફાયદો થશે. બરોબર. તો આપણે બરોબર. તો એના પછી આપણે ત્રીજી વસ્તુ હવે વિઝ્યુલાઇઝેશન સાથે. હવે આપણે ગોલ સેટિંગનું લેક્ચર ઓલરેડી કરી નાખ્યું છે. એટલે તમારી લાઈફના ગોલ કેવા હોવા જોઈએ, ગોલ કેવી રીતના બનાવવાના, ગોલ કેવી રીતના લખવાના, એ બધું આપણે જોઈ લીધું. આજની આપણી એક્ટિવિટી પણ હતી કે તમારા બાળકના જે તમે કયા 3 ગોલ આપવા માંગો છો. બરોબર. તો આ બધી વસ્તુ ઉપરથી તમારે અત્યારે શું કરવાનું છે, આંખો બંધ કરી અને તમે જે પણ તમારા ગોલ નક્કી કર્યા છે, જસ્ટ 5 મિનિટ, વધારે નહીં, કોઈ પણ એવું સારું એવું પોઝિટિવ મ્યુઝિક સાયલેન્ટ મોડમાં સાઈડમાં મૂકી દેવાનું, કે જે તમને એક સુધિંગ ઇફેક્ટ આપે, એક સારી એવી ઇફેક્ટ આપે. ઘણી વખત એવું બને, આમ તો સવારે 5-6 વાગ્યાનો સમયગાળો છે ને એવો મસ્ત હોય, જો તમે 5 વાગે ઉઠવાનું નક્કી કરો તો સવારે અર્લી મોર્નિંગમાં ઉઠીને એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. તો હું એવું માનું છું કે એ સમયગાળા દરમિયાન કોઈ મ્યુઝિકની જરૂર નથી. કારણ કે આ જે બ્રહ્મનાદ છે, તમે શાંતિથી ઉભા રહેશો ને એક અલગ જ પ્રકારનો અવાજ તમારા કાનમાં ગૂંજશે. આવો એક નાદ છે ને તમારા કાનમાં એમને જ આવતો હશે સવારે અર્લી મોર્નિંગ.
એ બ્રહ્મનાથ કહેવાય. તો એ અમુક વસ્તુઓ કેવી છે કે અર્લી મોર્નિંગમાં ઓટોમેટિક તમને સપોર્ટ કરતી હોય છે. અને જો ના હોય તો તમારા મોબાઈલમાં કોઈ પણ તમે સારું એવું પોઝિટિવ મ્યુઝિક છે, અર્લી મોર્નિંગ મેડિટેશન મ્યુઝિક કે આવું કંઈ પણ સર્ચ કરશો એટલે એ તમને મળી જશે. એ મ્યુઝિકને તમે ચાલુ કરશો અને એની સાથે તમારે વિઝ્યુલાઇઝેશન કરવાની શરૂઆત કરી શકાય. ત્રીજી વસ્તુ આવે તમારે તરત જમીનને અડકીને પગે લાગવાનું અને પગે લાગી અને ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞ રહેવાનું કે પૃથ્વીનો તમે જેવી રીતના ભાર સહન કરો છો એવી જ રીતે તમે જેમ ધરતી માતા છો એવી રીતના હું મારા બાળકનું આ જે વેટ છે એ 9 મહિના સારી રીતના સહન કરી અને પૃથ્વી ઉપર એને જન્મ આપવા માટે સક્ષમ બનું. બરોબર. તો જે પૃથ્વી માતાને તમે પ્રાપ્ત કરી ને પૃથ્વીની જે સ્થિરતા છે આ પૃથ્વી જેવી રીતના બધી જ વસ્તુને ધારણ કરે છે. ભલે ગરમી હોય, તડકો હોય, ઠંડી હોય, બરફ હોય, પાણી હોય, લાવા હોય, આ બધી જ વસ્તુઓને અલગ અલગ જાતની જે પ્રકૃતિ છે, જીવો છે, આ બધાને પૃથ્વી માતા ધારણ કરે છે. તો આવી રીતના સ્થિરતાનો ગુણ મારા પુત્રને મળજો. પ્રાર્થના કરી એવી બાળકને એક ગુણ આપવાનો પ્રયત્ન કરવાનો કે એને એક સ્થિરતાનો ગુણ મળે, એને એક સ્થિતિ સ્થાપકતાનો ગુણ મળે કે જેથી કરીને એની જિંદગીની અંદર સ્થિર રહે, ચંચળ ના રહે. અમુક બાળકો કેવા હોય તો કોઈ જગ્યાએ એના અમુક નથી કહેતા આને તો કોઈ ધંધામાં ટકતું જ નથી, કોઈ એક જગ્યાએ ટકતો જ નથી, એક વખત આ ધંધો કરે બીજો આ કરે કોઈ જગ્યાએ સફળ થતો જ નથી. તો તમે આ સ્થિતિસ્થાપકતાના પૃથ્વી માતા ઉપરથી એને પગે લાગીને આ એને એક ગર્ભ સંવાદની રીતના એને સમજાવી શકો છો કે જેથી કરીને એનો ઉપયોગ કરી શકે. એના પછી ત્રીજી વસ્તુ જે તાંબાના લોટામાં તમે પાણી પીધું મૂક્યું છે એમાંથી 1 ગ્લાસ પાણી તરત પી લેવાનું. ઉષાપાન. ઉષાપાન એટલે કે તાંબાના લોટામાં મૂકેલું પાણી અથવા જળ પીવું સવારે. એનાથી ફાયદો શું થાય? તાંબાના લોટાના કારણે એક તો એક એન્ટીબેક્ટેરિયલ ઇફેક્ટ આવશે. પ્લસ તમે જ્યારે અર્લી મોર્નિંગ બ્રશ કર્યા પહેલા પાણી પીશો તો મોઢાની અંદર જે આખી રાતના બનેલા જે બેક્ટેરિયા છે એ સીધા તમારા સ્ટમકમાં જશે અને એ તમને એક પોઝિટિવ એટમોસ્ફિયર સ્ટમકની અંદર આપશે કે જે તમારી ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિને વધારો કરવામાં મદદ કરશે. એટલે તમને ડાયરિયા, અપચો, ગેસ એ બધી તકલીફો થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જશે. બરોબર. એની સાથે સાથે એના પછી તમે સવારે સંગીત, ભજન અથવા કીર્તન કરી શકો. કોકને એવું હોય કે સવારે મ્યુઝિક સાંભળતા હોય તમે એ પ્રમાણે સવારમાં મ્યુઝિક સાંભળી શકો. તમે સંગીત અથવા ભજન અથવા કીર્તન સારા એવા એફર્મેશન સાંભળી શકો. આ સમય દરમિયાન મેં જે તમને કીધું છે ને એ પ્રમાણે તમારો જે તમે ઓડિયો બનાવો છો, ઓડિયોનો મતલબ શું છે? તમારી ભાષામાં તમારા જે એફર્મેશન હું તમને આપું છું એમાંથી 25 કે 30 એફર્મેશન તમારી ભાષામાં બોલવાનું ચાલુ લેંગ્વેજમાં અને એને એક વિડીયો બનાવવાનો. એ વિડીયો તમારે અહીંયા સાંભળવાનો છે. હું એક તંદુરસ્ત માતા છું, મારું બાળક એકદમ સક્ષમ છે અને એને સાંભળવાનો પ્રયત્ન કરવાનો એટલે તમે ઓટોમેટિક ફીલ કરશો, તમારો સમય પણ બચી જશે. બરોબર. એના પછી તમારે કરવાનું છે તાજગીનું કામ. એટલે તમે નાહો ધોવો, રિફ્રેશ થઈ જાઓ, બ્રશ કરી નાખો. આ દરમિયાન તમારા માટે એક અલગથી તમને એક્ટિવિટી આપું છું જેની હું કાલે વિડીયો કે એવું કંઈક બનાવીને પણ મૂકીશ. આ એક્ટિવિટી શું છે? તમે જ્યારે પણ તાજગીનું કામ કે રિફ્રેશમેન્ટ નાહવા જતા હોય અથવા કોઈ પણ દિવસનું કામ કરતા હોય ને તો આવનારા 1 વીક સુધી તમારું એક્ટિવિટી એવી રીતના રહેશે કે તમે એક્ટિવિટી 1 મહિનો અથવા તો તમે કાયમ માટે 9 મહિના પણ એવું કરી શકો. તમે અત્યારે ધારો કે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્ય મોટાભાગે જે જમણા હાથવાળા હશે જમણા હાથથી જ નાતા હશે, જે ટપ કે ડોલ કે જે ભરતા હશે જમણા હાથથી કરતા હશે. એની જગ્યાએ શું કરવાનું? ડાબા હાથથી લેવાનો પ્રયત્ન કરવાનો. સાબુથી નાતા હોય તો લેફ્ટ હેન્ડથી કરવાનો. એટલે તમારી ઓટોમેટિકલી જે લેફ્ટ બ્રેન એક્ટિવિટી છે ને એ તમારે પર્ટિક્યુલરલી કોઈ યુટ્યુબ ઉપર જઈને શોધવાની જરૂર નહીં પડે. તમે દરવાજો ખોલતા હશો તો દરવાજો જમણા હાથથી નહીં ખોલવાનો, દરવાજો ડાબા હાથથી ખોલવાનો. જે લેફ્ટ છે એને જમણા હાથથી ખોલવાનું. બરોબર. એટલે ઓટોમેટિક તમારા આખા દિવસની અંદર જે લેફ્ટ બ્રેન ને રાઈટ બ્રેન એક્ટિવિટી છે ને એ ઓટોમેટિક ઇન્કોર્પોરેટ થઈ જશે. બરોબર. એટલે આ વસ્તુ તમારે કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે તમે રિફ્રેશમેન્ટ કરો. પછી ધ્યાન, યોગ ને પ્રાણાયામ. ધ્યાન અને પ્રાણાયામ કરી શકાય છે. યોગ તમે ખાલી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો તો બરોબર છે. બાકી ઘણી વખત યોગ જો તમને ના ફાવતો હોય અથવા તો કોઈ આઈડિયલ યોગ ગુરુના અંદરમાં ના કરો તો ઘણી વખત તકલીફ થઈ શકે. એટલે બેટર છે કે તમે શાંતિથી બેસીને ધ્યાન કરો. ધ્યાનની અંદર તમે ઓમનું 7 વખત ચેન્ટિંગ કરો. એ બેસ્ટ છે. અને પ્રાણાયામની અંદર તમે ખાલી 15 થી 20 ઊંડા ઊંડા શ્વાસ લો. જ્યારે તમે અંદર શ્વાસ લો છો ત્યારે તમારે એવો અનુભવ કરવાનો કે આ યુનિવર્સની જે પ્રાણ શક્તિ છે એ તમારી અંદર આવી રહી છે અને પ્રાણ શક્તિ તમારા બાળક સુધી એકદમ મેક્સિમમ સારો ઓક્સિજન પહોંચાડી રહી છે. અને જ્યારે તમે ઉત્સર્જન કરો છો એટલે જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારા બોડીની અંદરના જે પણ ટોક્સિન્સ છે જે તમે ખોરાક દ્વારા, વિચારો દ્વારા, પાણી દ્વારા અને એટમોસ્ફિયર દ્વારા મેળવો છો એ તમારા શ્વાસ દ્વારા બહાર જઈ રહ્યા છે. એટલે તમે એકદમ પોઝિટિવ અને ફીલ અનુભવ કરશો. આવું તમે અનુભવ કરશો ને તો આ એક્ટિવિટીના કારણે તમને ઘણો જ ફાયદો થશે. એના પછી સવારે ઉઠી અને આટલું પતી જાય એટલે તમે એક હળવો નાસ્તો કરવાનો શરૂ કરો. નાસ્તાની અંદર તમે કોઈ બદામ ખાઈ શકો, કેળું ખાઈ શકો કે કોઈ પણ જાતનો ફ્રૂટ ખાઈ શકો.
રાત્રે તમે જો મગ કે કશું ફણગાળીને રાખ્યું હોય, ચણા, મગ, કઠોળ કંઈ પણ, તેને ફણગાળેલા મગ કે કઠોળ કેવું પણ ખાઈ શકો. પણ બને ત્યાં સુધી હેલ્ધી સ્નેક ખાવાનો પ્રયત્ન કરવાનો. એટલે સવારનો નાસ્તો જો તમારો હેલ્ધી હશે તો એ તમારા માટે સારું રહેશે. પછી મ્યુઝિક સાથે તમારી બાકીની દિનચર્યા ચાલુ કરવાની. જેમ કે હસબન્ડ તમારા જતા હોય, નોકરી બોકરી કરતા હોય, કે બહાર જતા હોય, અથવા તો ઘરમાં કોઈ ખાવા જમવાનું બનાવવાનું કે બીજું, તો તમારે એક મોબાઈલની અંદર 7 દિવસના દિવસ પ્રમાણેના ભજનોના અલગ અલગ આવતા જ હોય છે ગુજરાતી ભાષાની અંદર. કેવી રીતના તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો, સોમવારનું ભજન, મંગળવારનું ભજન, બુધવારનું ભજન, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, રોજે રોજના તમને દિવસ પ્રમાણેના જે પણ, કે શુક્રવાર તો સરસ્વતી માતાના હોય તો સરસ્વતી માતાના બધા જ તમને ભજનો મળી જશે. બુધવાર તો ગણપતિ દાદાનો હોય તો ગણપતિ દાદાનું બધું જ મળી જશે. બરોબર. સોમવાર તો શંકર ભગવાનનો હોય તો શંકર ભગવાનનું બધું મળી જાય. શનિવાર તો શનિદેવનો હોય અને હનુમાનજીનો હોય તો હનુમાનજી, શંકર ભગવાન, શનિદેવનું બધા જ ભજન મળી જશે. તે પ્રમાણે તમારે ભજન સાંભળતા સાંભળતા તમારું બેટુનું કામ કરો બધું આરામથી. એ ભજન એક બાજુ ચાલતું હોય અને એક બાજુ તમે તમારું કામ કરતા હો, એટલે એનાથી તમને શું એડવાન્ટેજ મળશે. એના પછી તમે બપોરનું જે જમવાનું બનાવી નાખ્યું છે, એ બપોરનું જમવાનું જમતા પહેલા તમારે 2 હાથે જે ભોજન છે એને પગે લાગવાનું છે, અને એવો ભાવ કરવાનો છે કે આ થાળીની અંદર જે પણ કંઈ ભોજન આવ્યું છે, એ ભોજન જે ખેતરમાં જે ખેડૂતે જે અનાજ વાવ્યું હતું ત્યાંથી લઈ, જે સબ્જી મંડીની અંદર કે જે બજારની અંદર જે આ બધી વસ્તુઓ પહોંચી ત્યાંથી લઈને મારા ઘર સુધી પહોંચ્યું છે, ત્યાં સુધી જેટલા જેટલા માણસો અથવા જેટલા જેટલા જીવો આની અંદર સંમલિત હતા, એ દરેકનો જે પણ પોઝિટિવ ભાવ કે નેગેટિવ ભાવ હોય એ આમાંથી દૂર કરજો, અને એને એકદમ સારી રીતના પચન થાય એવી રીતના સારા ભાવે હું આના આરોગવા માંગુ છું. કેમ? કારણ ઘણી વખત બની શકે કે ધારો કે 5 કે 15 કે 20 જે બોરીઓ હોય, એ બોરીઓ ભરી ભરીને ગાડામાં લઈને જો એ લોકો આપવા જતા હોય, તે બળદ બિચારો દુઃખી થતો થતો એ ખેંચીને જતો હોય, એના ઉપર કેટલો ભાર લાગતો હોય, તો આપણને ના ખબર હોય, પણ બળદ દુઃખી થઈને ખેંચતો હોય તો એના ભાવ એ ખોરાકમાં ભળશે. જો ત્યાંથી તમે સબ્જી મંડીમાં લઈને આવ્યા છો, એ ખેડૂતને એનો ભાવ બરોબર ના મળ્યો જે વસ્તુ વેચવા આવે છે, તો ખેડૂતના નેગેટિવ ઇમોશન્સ એ ખાવાની અંદર કે ભોજનની અંદર ભળશે. આ બધી જ નેગેટિવિટી ભળીને અલ્ટિમેટલી આપણા ઘરે આવે છે, ને એમાંથી આપણે જમવાનું બનાવીએ છીએ, અને નેગેટિવિટીના ભાવો સાથે આપણે એને આરોગીએ છીએ. તો એ નેગેટિવિટી આપણી અંદર ના આવે, એના નેગેટિવ ભાવો આપણી અંદર ના આવે, એના માટે આપણે હંમેશા કોઈ એને યજ્ઞ કે આહુતિ આપીને કે ભગવાનના નામે એને એક પહેલો કોળિયો, આપણે જેમ કહીએ કે પહેલી રોટલી કૂતરાના નામે કે ગાયના નામે કે કોઈ પણ પશુને બહાર આપી દેવાની. એનો હેતુ જ આ છે કે તમે આપી દો છો, તમારી અંદર જે પણ ભોજનની નેગેટિવિટી છે એ તમે એને દૂર કરવા માંગો છો. એના પછી તમારે ઝડપી સ્વચ્છ મન અને શરીર, એટલે કે મેન્ટલી તમે એકદમ મેડિટેશન કરી શકો મનનું. કોઈ પણ થાય તો એને કીધું તારક મહેતાના ઉલ્ટા ચશ્મા યાદ કરી નાખવાના, કેન્સલ કેન્સલ. કોઈ પણ નેગેટિવ વિચાર આવે એટલે પોપટલાલ યાદ કરવાના, એટલે તમારો નેગેટિવ વિચાર દૂર થઈ જશે. બરોબર. એના પછી તમે કરી શકો ગર્ભ સંવાદ. રોજ સાંજે 4 વાગે હું એવું માનું છું કે તમારે કોઈ પણ એક પુસ્તક લાવી દેવાનું, ભલે ગર્ભ સંસ્કારનું લાવો અથવા કોઈ પણ એક પુસ્તક લાવો. એ પુસ્તક લાવી અને કોઈની પણ તમે બાયોગ્રાફી પણ લાવી શકો છો. એ 15-20 મિનિટ વાંચવાનો પ્રયત્ન કરો રોજ સાંજે 4 વાગે. આ ફરજિયાત. જો શક્ય હોય તો આપણા ગ્રુપમાંથી કોઈ એક ઇનિશિયેટિવ કરે અને એ યુટ્યુબ એ ઝૂમ ચાલુ કરી, અને ઝૂમ પર કશું કરવાનું નથી. તમે જો કોઈ પણ એક પુસ્તક વાંચો તો તમે એ પુસ્તક ઝૂમ પર બધા જોઈન્ટ થાવ 4 વાગે સાંજે, અને 4 વાગે જોઈન્ટ કરીને એક જણ ખાલી એ પુસ્તકમાંથી 10 કે 15 વાક્યો કે લીટીઓ વાંચશે કે એક પેજ વાંચશે, અને પેજ વાંચ્યા પછી બધા એકબીજા ડિસ્કસ કરશે, અથવા તો એક બોલશે કે આમાંથી આપણે શું પોઝિટિવ શીખ્યા, કાં તો દરેક જણ ખાલી એક શબ્દ બોલશે કે આ એક જણ આખું વાંચી કાઢે, અને વાંચ્યા પછી કે તમે શું પોઝિટિવ શીખ્યા, આમાંથી એક પોઝિટિવ વાત બોલો. તો 2 કે 5 પત્તા તમને નથી લાગતું 15 મિનિટમાં તમે વાંચી શકો? આરામથી 2-5 પત્તા તમે વાંચી શકો. તો તમારે 9 મહિનાની અંદર એક બુક આરામથી પૂરી થઈ જાય. બરોબર. તો તમે આવું પણ કરી શકો. રોજ સાંજે ઝૂમ ઉપર તમે કરી શકો. આમ તો એકચ્યુઅલી શું હતું, મારી જે આ ગ્રુપ છે એની અંદર મારી એવી ઈચ્છા હતી કે સવારે એક મોર્નિંગનું સેશન થાય, અને એક સાંજે 4 વાગે રીડિંગનું સેશન થાય, અને રાત્રે ઊંઘતી વખતે નાઇટનું સેશન થાય. આ એક ફરજિયાત બને ને તો બહુ સારું થાય. પણ એના માટે શું છે, બહુ બધા લોકો જોઈએ, અને મધરમાંથી બધી એક્ટિવ મધર જોઈએ કે જેમાંથી કોઈ સામેથી એવી એક્ટિવ થાય તો સાહેબ હું આ કરવા તૈયાર છું, ચલો હું આજથી રોજ લઈશ. ભલે એક જ જણા આવશે, ભલે 2 જ જણા આવશે, પણ તમારા 9 મહિના દરમિયાન તમે જો લીડરશિપ લેશો તો બીજી મમ્મીઓ જોડાતી થશે, તેમાંથી એ લોકો એક્ટિવ થઈને આને આગળ વધારી શકશે. બરોબર. તો આ 3 વસ્તુ મારા દિલની છે કે સવારે તમે મોર્નિંગ રૂટીન એક ચાલુ કરો, સાંજે 4 વાગે રીડિંગ ક્લબ ચાલુ કરો, અને સાંજે રાત્રે ઊંઘતી વખતે નાઇટ ક્લબ ચાલુ કરો. આ 3 વસ્તુની મારી ઈચ્છા છે. જો તમારામાંથી જે મધર ઇનિશિયેટિવ લે, ભલે હું તો કોઈ 2 જ મધર આવે, પણ તમે 2 તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાશો.
ભલે બીજા લોકો જેને નથી આવતું, પણ તમે 2 ના 4 થશે, 4 ના 10 થશે, 10 ના 25 થશે, બહાર નહીં લાગે. અને ભાઈ તમને પણ મજા આવશે. જેમ અત્યારે હું અહીંયા વાતો કરું છું એવી જ રીતે તમારે ત્યાં આગળ ચર્ચા કરવાની છે. અને એમાંથી તમારો જે નિષ્કર્ષ નીકળે તમે મને પૂછી પણ કહી શકો, અને તમારા માટે પણ એ સારું રહેશે. બરોબર? એટલે એવી રીતના તમે ગર્ભ સંવાદ કરી શકો. આ ચોપડી વાંચ્યા પછી તમે એમાંથી પોઝિટિવ વાતો તમારા બાળકને કહી શકો. ગર્ભ સંવાદનો તમારા ઓડિયો તો ઓનલાઈન બહુ બધા અવેલેબલ છે, પણ તમે તમારા બાળક સાથે કોઈ પણ ગર્ભ સંવાદ કરી શકો છો. જેમ કે તમે આંખો બંધ કરી અને કોઈ બગીચા અને એવું વિચારો, તમારા બાળક સાથે તમે સંવાદ કરી શકો કે જો બેટા, અત્યારે હું વિચારી રહ્યો છું કે આપણે બંને બગીચામાં ચાલી રહ્યા છે, સરસ મજાના ફૂલો છે, સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે, એકદમ મજા આવી રહી છે, કેટલું સરસ વાતાવરણ છે. એવી રીતે તમે એની સાથે વાત કરી શકો. કોઈ પણ વસ્તુ પર તમે એની સાથે વાત કરી શકો. વાત કરવા માટે કોઈ એવો સવાલ નથી. તમે જયારે ભગવાનની પ્રાર્થના કરો છો તો ભગવાન સાંભળે છે કે નહીં એ જોયા વગર તમે ભગવાન જોડે કેવી મસ્ત વાતો કરો છો. તમારી જે ઈચ્છાઓ છે બધી ભગવાનને કહો છો. તે તમે ભગવાન સાથે ભગવાનનો સંવાદ જ કરો છો ને. તમારા બાળક સાથે સંવાદ કરો છો. આ બાળક તમે અસલીમાં જોવાના છો. એ તો સમજવાનું છે, તમારી વાતો સાંભળી રહ્યું છે. ભગવાન તો કોને ખબર કે તમારી વાતો સાંભળે છે કે નહીં, તોય આપણે એના ઉપર વિશ્વાસ રાખીને વાત કરીએ છીએ. આ તો 100% સાંભળવાનું છે. એટલે ગર્ભ સંવાદ પછી રોજ સાંજે શક્ય હોય ને તો તમારે લગભગ 10 થી 15 મિનિટ અથવા તો અડધો કલાક ઊંઘવાનો પ્રયત્ન કરવાનો જોઈએ. એટલે ઊંઘી નહીં જવાનું, પણ બસ ખાલી આરામ કરવાનો, આંખો બંધ કરીને એવા બિંદાસ નિંદ્રાસનમાં ઊંઘી જવાનું કે જેનાથી તમને એકદમ તાજગી આવી જાય અથવા આરામ આવી જાય. એના પછી તમે સાંજે થોડો હળવો નાસ્તો કરી શકો. બ્રેકફાસ્ટ સાંજે કોઈ પણ ફ્રૂટ છે, ચા બિસ્કિટ છે. મેદો ના ખાઓ તો સારું, પણ બીજા કોઈ પણ એવા સારા ભોજનમાં તમે લઈ શકો. મારા પ્રમાણે કોઈ પણ તમે હેલ્ધી સ્નેક લો કે લાઈફ સ્નેક લો તો બહુ સારું છે. બરોબર? તરત ગરમ ગરમ ભાખરી બનાવીને ખાઈ શકો, અથવા તો તમે બાફેલા મગ ખાઈ શકો, અથવા તો કોઈ પણ સલાડ બનાવીને ખાઈ શકો. એવી વસ્તુઓ ખાઓ તો વધારે સારું રહે સાંજનો નાસ્તો. પછી ક્રિએટિવ પ્રવૃત્તિ. એ મોબાઈલ થોડું થઈ ગયું. હેલો, ઓકે, અવાજ આવે છે ને બધા? ફરતી સ્ક્રીન શેર કરું. ડન. અવાજ આવે છે? ઓકે ઓકે ડન. શું ઇન્ટરનેટમાં થોડો ઇસ્યુ થાય. એટલે એના પછી તમે સાંજના નાસ્તા પછી ક્રિએટિવિટી કરી શકો. આજે સર્જનાત્મક પ્રવૃત્તિ છે ને એ દરમિયાન જે હું 90 ડેઝ એક્ટિવિટી આપું છું ને, આ સાંજે તમારે 90 ડેઝની એક્ટિવિટી કરી શકાય. એના સિવાય તમે એ પણ કરી શકો કે એના સિવાય કોઈ પણ લેફ્ટ બ્રેન એક્ટિવિટી છે, રાઈટ બ્રેન એક્ટિવિટી છે, કોઈ રીડિંગની એક્ટિવિટી છે, કોઈ કસરત છે, જીમ છે, તમારી કોઈ પણ ક્રિએટિવિટી, ચિત્ર છે, ડ્રોઈંગ છે, કોઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની વસ્તુ છે, જેમ કે કાગળના પૂંઠામાંથી કોઈ વસ્તુ બનાવવાની હોય, માટીમાંથી કોઈ વસ્તુ બનાવવાની હોય, આવી બધી અલગ અલગ ક્રિએટિવિટી તમે સાંજે કરી શકો. બરોબર? સાંજની આરતી એટલે કે સંધ્યા આરતી, નાદીઓ કે સંગીત તમે કરી શકો. આ એક એવો સમય છે કે સાંજે જ્યારે તમે જો ભગવાનની આરતી કરવાની ટેવ પાડશો તો એનાથી શું થશે, તમે એક ફેમિલી એટમોસ્ફિયર ક્રિએટ કરશો. ફેમિલીના બધા જ સદસ્યો આ વખતે મારા ખ્યાલથી સાંજે હાજરમાં હોય. એટલે મમ્મી, પપ્પા, દાદા, દાદી, નાના, નાની જે પણ જે હાજરમાં હોય, અથવા તો પછી તમે અને તમારું બાળક, આ બધા ભેગા થઈ અને જ્યારે આરતીનો લાભ લો ત્યારે એને એક ફેમિલી એટમોસ્ફિયર કોને કહેવાય, બાળકને એના વિશે અનુભવ થાય. બાળકને ખબર પડે કે ફેમિલી બોન્ડિંગ શું છે. આ ફેમિલી બોન્ડિંગ કરવાનો ઉત્તમ સમય છે. એટલે સાંજે જ્યારે તમે સંધ્યા આરતી બધા સાથે કરો, અથવા તો ઘરમાં કોઈ આરતી કરતું તમે એમાં સંમલિત થાઓ, ભલે તમે પોતે ના કરતા હો, તો જે કરતા હોવાની સાથે તમે ભેગા થાઓ તો એના કારણે તમને કંઈ એડવાન્ટેજ મળવાની શક્યતાઓ વધારે રહે છે. રાત્રે તમે રાતનું સામાન્ય હળવું ભોજન ખાઓ, જે 7 વાગ્યા પહેલા જમી લો તો બહુ જ સારું છે, જેથી કરીને તમને ઊંઘ સારી આવશે, પચનમાં ફાયદો થશે, કોન્સ્ટિપેશન નહીં થાય અને તમારી રાત સારી રીતના જશે. તમારે આરોટવું નહીં પડે. બરોબર ને? એના પછી જમ્યા પછી અડધો કલાક કાં તો 15 થી 20 મિનિટ જેવું તમારા હસબન્ડ સાથે થોડું વોકિંગ કરવાનું રાખો. એનાથી શું થશે, એક પિતા સાથેનું બોન્ડિંગ બનશે.
પ્લસ પિતાએ આ દરમિયાન આખા દિવસમાં કોઈ પણ એક 15-20 મિનિટ નાની એવી વાર્તા તૈયાર કરી અને એની પત્નીને એક પોઝિટિવ થોટ સાથે કહેવાની કે જેના કારણે શું થશે, એ બાળકને એક ગર્ભ સંવાદ થશે પિતાનો, અને પિતા સાથે જે ગર્ભ સંવાદ થશે એના કારણે પિતા સાથેનું બોન્ડિંગ મળશે અને પિતાની પાસે જે પણ સારી સારી ક્વોલિટીઝ છે એ બાળક સુધી ટ્રાન્સફર થશે. એટલે રાત્રે ચાલતી વખતે તમારે આ એકદમ ક્વોલિટી ટાઈમ, આપણે જે કહીએ છીએ ને કે રિલેશનશિપ માટે એક ક્વોલિટી ટાઈમ આપવો જરૂરી છે. આ 15-20 મિનિટનો ક્વોલિટી ટાઈમ તમે એકબીજાને આપશો ને, તમારી રિલેશનશિપ પણ સુધરશે અને તમારા બાળક માટે પણ એ પોઝિટિવ થશે. પછી એના પછી મેં કીધું એમ સ્વાધ્યાય અને પિતા તરફથી વાર્તા કહેવી. રાત્રે ઊંઘતી વખતે બની છે કે આપણે ખબર નાના બાળકો મમ્મી પપ્પા વાર્તા કહેતા હોય છે. સિમિલરલી પપ્પાએ રાત્રે ઊંઘતી વખતે આવી જ રીતના એના બાળક માટે કોઈ પણ એક નાની વાર્તા કહેતા કહેતા ઊંઘવું જોઈએ. બરોબર. અને પછી ભગવાનને ફરતી પ્રાર્થના કરવી જોઈએ, આજે આખો દિવસ જે તમને મળ્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે આખા દિવસ દરમિયાન મેં આટલી વસ્તુઓ સારી કરી છે. કોઈ પણ 2 કે 3 વસ્તુ જે પોઝિટિવ કરી એ લોકો, અને જે વસ્તુ તમારે નથી કરવી જોઈએ તમારે થઈ છે એના માટે તમે માફી માંગો. બરોબર. જેને કહેવાય તત્વબોધ સાધના. આખા દિવસની આ તમે સાધના કરો અને પછી કોઈ પણ મંત્ર કે બોલો અને તમારું જે એફર્મેશન છે એ એફર્મેશન ફરીથી એક વખત વાંચી જાઓ અને ફરીથી વાંચીને તમે ઊંઘી જાઓ. બરોબર. ઊંઘતી વખતે તમે કોઈ પણ એક ગીત ચાલુ કરો કે જે તમારા બાળકને કહો, ચલો બેટા હવે રાત પડી ગઈ છે, હવે આપણે ઊંઘીએ છીએ. એટલે કોઈ પણ જે ગીત ચાલુ કરશો ને સાંભળી તમે ઊંઘશો. આવું તમે 9 મહિના કરશો તો તમને એડવાન્ટેજ શું મળશે? તમારું બાળક જ્યારે જન્મ લેશે ને પછી તમે જ્યારે કોઈ પણ સવારે ઉઠતી વખતે ધારો કે કોઈ પણ તમે ગાયત્રી મંત્ર ચાલુ કર્યો અથવા તો કોઈ પણ તમે સારું મ્યુઝિક ચાલુ કર્યું જે તમે 9 મહિના સાંભળ્યું છે, તમે મ્યુઝિક ચાલુ કરશો ને તમારું બાળક પથારીમાંથી આંખો ખોલી નાખશે. એવી રીતના રાત્રે ઊંઘતી વખતે તમારે ઘણી વખત અત્યારના બાળકો છે ને, મારા પોતાના બાળકો પણ અત્યારે મોબાઈલથી ઉપર જતા જ નથી. 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ જોવે છે. કારણ કે મેં આ બધી વસ્તુ ફોલો એ વખતે નથી કરી, કારણ કે મને આટલું બધું જ્ઞાન નતું એ વખતે મારા બાળકો દરમિયાન કે ભાઈ આ રીતના ગર્ભસંસ્કારમાં આટલા બધા ચમત્કાર થઈ શકે છે. એટલે હું થોડો વંચિત રહી ગયો. તો હવે હું વંચિત રહી ગયો અને હું જે તકલીફો અનુભવું છું, હું નથી માનતો કે તમારા લોકોએ અનુભવવી જોઈએ. તો તમે તમારા બાળકોને એવી રીતે તૈયાર કરો કે રાત્રે ઊંઘતી વખતે કોઈ પણ એવો મંત્ર, શ્લોક કે ધ્યાન કરી કાં તો કોઈ એવો શબ્દ બોલીને કહો, ચલો બેટા હવે આપણે ઊંઘી જઈએ. તો પછી શું તમારું બાળક જ્યારે જન્મશે અને એ વખતે તમે કહેજો ચલ બેટા ઊંઘી જા, એટલે ઓટોમેટિક ઊંઘી જશે. એના માટે તમારે એને ઊંઘાડવા માટે કોઈ પ્રયત્નો નહીં કરવા પડે. બરોબર. એના પછી છેલ્લે તમારું એફર્મેશન વાંચીને તમારે ઊંઘી જવાનું છે. આ તમારી આખી ડેલી એક્ટિવિટી થઈ ગઈ. રોડ મેપની અંદર સૌથી પહેલા આપણે એફર્મેશન શું છે એ જોયું, એફર્મેશન લખવાની વાત કરી, તમારું આઈડિયા જનરેશન કેવી રીતના તમે કરો છો આઈડિયા જનરેશનની વાત કરી, સવારે ઉઠી અને તમારું ડેલી રૂટીન આખી રાત સુધીમાં, રાત્રે ઊંઘો ત્યાં સુધીમાં કેવી રીતના તમારું આખું ડેલી રૂટીન ફોલો કરવાનું છે એ એના વિશે આપણે વાત કરી. माता रस लेती जैसे विचार वाणी व्यवहार में ऐसा ही गुण लेकर आता शिशु भी संसार में. એટલે તમારે આ બધી વસ્તુમાં રસ લેવો પડશે કે જેથી કરીને તમારું બાળક પણ એવા વિચારો સાથે આવે. बरोबर ना. एनी साथे साथे नियमित हो दिनचर्या माँ की यह भी बहुत जरूरी है. इसके बिना स्वस्थ सुगढ़ पेढ़ी की इच्छा भी अधूरी है. એટલે જ્યાં સુધી માતાની દિનચર્યા એકદમ બરોબર નહીં હોય ત્યાં સુધી સ્વસ્થ સુગઢ પેઢીની ઈચ્છા જે છે એ અધૂરી જ રહેશે. એટલે એક માતા પોતાની લાઈફને, પોતાના દિનચર્યાને જો બરોબર બેલેન્સ કરશે તો હું એવું માનું છું કે ડેફિનેટલી એ બહુ જ સારી રીતના એને અમલમાં મૂકવામાં સફળ રહેશે. તો આ સાથે આજનું આ સેશન પૂરું કરું છું. આના સિવાય રાતમાં એક બીજી વસ્તુ કરી શકીએ છીએ. 30 ડેઝ સુધી હું તમને એક વિડીયો મોકલીશ, જે વિડીયો હિન્દીમાં છે. એ પણ તમારે 45 મિનિટનો વિડીયો છે. બરોબર. તો એ વિડીયો હિન્દીમાં છે. જો તમને હિન્દી ખબર પડે તો આખો વિડીયો 1, 2, 3 દિવસ સાંભળજો. એની અંદર તમારી લાઈફ ટ્રાન્સફોર્મ કરવા માટે બહુ જ જબરજસ્ત વસ્તુઓ આપેલી છે. એના સિવાય તમે બીજું કામ એ કરી શકો, એ વિડીયો તમે તમારા હસબન્ડને કહો કે 30 દિવસ સુધી સાંભળશે, તો જેના કારણે શું થશે, તમારા હસબન્ડની લાઈફની અંદર ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ તમને જોવા મળશે કે જેથી કરીને પોઝિટિવ ચેન્જીસના કારણે એ તમને સપોર્ટિવ બનશે. એની પાસે ઇકોનોમિકલી પૈસામાં વધારો થશે, એની ઇજ્જતમાં, માન સન્માનમાં વધારો થશે અને એવા કાર્યો કરશે કે જેથી કરીને તમારી લાઈફની અંદર કંઈક પોઝિટિવ વસ્તુઓ એડ કરી શકે. એટલે એ સાંભળી આજે સાયન ગીતની જગ્યાએ 45 મિનિટનો વિડીયો સાંભળી અને તમારે ઊંઘી જવાનું છે. બરોબર. તો આપણે આજે રોડમેપની 4 વસ્તુઓ આજે પૂર્ણ કરી. એ બાકીની લિંક હું તમને જે વિડીયો અપલોડ કરીશ એ યુટ્યુબમાં નીચે કમેન્ટ ઉપર મૂકી દઈશ કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હશે, એટલે એમાંથી તમે એ લિંક પણ તમે લઈ શકો છો. આ પીડીએફ જો અંદર એડ થતી હશે અને એની કોઈ લિંક મળતી હશે તો એ પણ હું એડ કરવાનો પ્રયત્ન કરું. તો થેન્ક યુ તમને બધાને. આજનું સેશન કે તમે આ 9 મહિના કેવી રીતના પ્લાન કરશો એના ઉપર હતું કે આદર્શ દિનચર્યા તે પૂર્ણ કરું છું. તમારા તરફથી જે પણ કોઈના મંતવ્યો હોય, ક્વેશ્ચન હોય એ પૂછી શકો છો અને તમારી ફીડબેક પણ મને આપી શકો છો કે ફીડબેક કેવી છે.
અને હવે જેને જવું હોય એક્ઝિટ થઈ શકે, જેની પાસે સમય ના હોય કદાચ એમ હોય કે ઊંઘવા જવું છે ફટાફટ, તો એ લોકો એક્ઝિટ થઈ શકે છે. અને જે લોકો વાત કરવા માંગતા હોય એ લોકો જોઈન રહે. જેન્સીબેન તમે બોલો ચલો આજે. જેન્સીબેન હસતા હસતા આખું સાંભળ્યું છે. નામ જેન્સી પ્રજાપતિજી છે ને એટલે હું જેન્સીબેન કહું છું. તમારું નામ જે હોય હું ભૂલી ગયો. તમારા બેબીનું નામ છે કે તમારું કોણ નામ છે જેન્સીબેન? અનમ્યુટ કરીને બોલો. બોલો. મને આમાં હજી હું પાછળથી જોઈન છું એટલે ખાસ અમુક એક્ટિવિટીઝ ની નહીં ખબર પડતી. કોઈ વાંધો નહીં. આમાં પાછળથી જોઈન થયા તો જેટલું જેટલું તમે જાણ્યું એમાં તમને શું ખબર પડી? આટલું બધું આમ જાણવા મળ્યું અને જાણવા જેવું હોય બીજી કોઈ બી મધર્સ ને એમ જાણવા જેવું હોય. જો એટલે એમ નહીં કહેતા ઘણી વખત બધું ઉપરથી ગયું માથા ઉપરથી, એવું તો નથી ગયું ને આમ તો? ના એવું તો નહીં, આમ હજી ઊંડું ઉતરવાની વાત છે. હજી એટલી ખબર નહીં પડી, આમ થોડુંક તો નોલેજ મળ્યું. મળ્યું. ઓકે. ભારતીબેન સુધાર. ભારતીબેન બોલો. હેલો હા બોલો બોલો. સર, આજનો જે તમે કીધું ને કે તમે લખો એ રાઈટ થશે ને તો મગજમાં વધારે ઉતરશે, એ વાત સાચી. આપણે રાઇટિંગ ચોપડામાં કરીશું ને તો 2 ટાઈમ કરીશું તો એ મગજમાં વધારે ઉતરશે. મગજમાં ઉતરશે ને બાળકના મગજમાં ઉતરશે. હા, એ તો ઉતરશે જ, પણ સર આપણા મગજમાં ઉતરે તારે એના મગજમાં ઉતરશે ને. 100%. હા, બહુ સારું છે આ કે તમે રોજ આ બધા ટોપિક લખવાના, રોજ ચોપડો લઈને. અને એમાં પણ આપણે નહીં કહેતા ઘણા ટાઈમથી અમે રાઇટિંગ છોડી દીધી છે એટલે ના હવે એટલે મજા આવશે. એક એમ મજા આવશે. મોતીના અક્ષરો વીણીશું અમે. સરસ. ના હું આને અપલોડ કરીશ યુટ્યુબ ઉપર, એટલે તમારે જેને સર છૂટી ગયું છે ને એ લોકો આખું જ જોઈ શકશે, એટલે વાંધો નહીં આવે. લગભગ બીજા તો બધા ડિરેક્ટ થઈ ગયા છે. હવે બીજું કોણ છે? બસ 3 જ જણા દેખાય છે, બીજા બધા એક્ઝિટ થઈ ગયા શું? ત્રણના જ કેમેરા ઓપન છે એવું છે. નિતેશ પ્રજાપતિ એમનું તો આવી ગયું ને? એ તો તમારા હસબન્ડ છે? કોણ? ના, એ કોણ છે? ઓલા સાહેબ હતા BHMS. જોઈન છો સાહેબ? સર હું બોલું? હા તમે બોલો. સર આજનું સેશન બહુ જ સરસ હતું. હા. અને સર તમે કીધું ને કે કોઈ એક જણ આગળ પડીને કંઈક કરવાનું કહો, હા તો હા હું દરરોજ ટ્રાય કરીશ કે કોઈ બી એક પઝલ કે એવું કંઈ મૂકું સરસ. ગ્રુપમાં. ચોક્કસ, ડેફિનેટલી. એના કરતા પણ વધારે છે ને બાકી તમે જે લોકો રૂટીનલી ફોલો કરે છે, મોર્નિંગ રૂટીન કે ઇવનિંગ રૂટીન અથવા તો નાઇટ રૂટીન, એ લોકો ખાલી 5 to 10 મિનિટ્સ માટે જો ઝૂમ કોલ જોઈન કરી શકે, કારણ કે ઝૂમમાં છે ને 45 મિનિટ સુધી ફ્રી હોય છે, બરોબર? એટલે એવું નથી કે એના માટે કોઈ ચાર્જીસ લાગતો હોય તમે પરચેસ કરવું પડે. તો એવી 10 મિનિટ સુધી ખાલી, ધારો કે આપણે જે PDF ની મેં સીટ મૂકી છે એફર્મેશન વાળી, એ તો બધાની પાસે આવી જ ગઈ છે. એ સવારે ખાલી 5 મિનિટ કોઈ પણ એક મધર, ભલે હું તો કહું કે રોજ બધા જોઈન્ટ ના થાય, પણ એટલીસ્ટ તમને હેબિટ પડશે ને તો ધીરે 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 બધાને ફાયદો થશે. ખાલી 5 મિનિટ્સ માટે તમે લોકો મોર્નિંગમાં જોઈન્ટ થાવ અને એફર્મેશનની શીટ સામે મૂકી અને ગમે તે એક મધર ખાલી એને વાંચી કાઢે, બરોબર? અને પછી 2 મિનિટ માટે પોઝ કરવાનું કહેવાય, તમારો જે ઓડિયો બનાવે છે જાતે સાંભળો, બરોબર? તો એનાથી શું થશે? તમને પોઝિટિવિટી મળશે અને એટલીસ્ટ કંઈક થશે. અને એના પછી તમે 2 મિનિટમાં તમારી પાસે અંદર અંદર તમારી ચર્ચાઓ પણ કરી શકશો. દરેક મધર છે તો તમારું એક ગ્રુપ બનશે અને ગ્રુપના કારણે શું છે કે દરેક મમ્મીના અલગ અલગ ક્વેશ્ચન હોય છે. એવું જરૂરી નહીં કે બધાના હોય. તો ઘણી વખત એવું હોય કે તમારો જવાબ છે એ મારા સુધી પહોંચવું ના પડે, તમે અંદર અંદર મધર જ બધા પ્રશ્નો સોલ્વ કરી નાખો. તો ઘણી વખત અમુક ક્વેશ્ચન એવા હોય કે તમારે ડોક્ટર સુધી પહોંચવું જ ના પડે,
બરોબર. ઘણી વખત એમ થાય કે સવારે રાતે 2 વાગ્યા પછી તો મારું બાળક ફરતું જ નથી, તો કોઈ મધર એક્ટિવ હોય એટલે કે 3 કે 4 કલાકમાં ચિંતા નહીં કરવાની, તો 24 કલાક ના ફરે તો ચિંતા કરવાની, લો લઈને એમને ટેન્શન ઓછું થઈ જાય ને તરત દવાખાનામાં આવે તો બિચારાને 1000 રૂપિયા બગડે. બરોબર. એટલે અમુક વસ્તુ કેવી છે તમારા લેવલ પર તમે સોલ્વ કરી શકો, પણ તમારો બહુ સરસ ઇનિશિયેટિવ છે. તમે એકાદ પઝલ રોજ મૂકો તો બહુ સરસ વાત છે. સરસ. એના માટે તમારા માટે થેન્ક યુ દિલથી કે તમે ઇનિશિયેટિવ એના લીધો. લીધે સર મને બી આદત પડશે ને પઝલ ના ના સોલ્વ 100%. કરવાની. ના 100%. સુડોકુ છે કે મેથેમેટિક્સની પઝલ છે, મારી પાસે બધા વિડીયો છે. પણ એ શું છે કે બીજી ચેનલ્સના વિડીયો હું તમને આપીશ ને એટલે પછી તમે છે ને એ ચેનલમાં ગયા પછી ગોળ 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 ફરશો, તમે એક જગ્યા ઉપર ફોકસ નહીં કરી શકો. એટલા માટે એટલે પર્ટિક્યુલરલી હોય ને તો એ પ્રમાણે વધારે સારું. સરસ. છે નીતેશભાઈ? હા સર. હજી હજી નમસ્કાર. બોલો બોલો. હા અ, સર, મારું એવું હતું કે જે તમે ભાગવતના સેશન મૂક્યા છે ને તો એ હા ફરીથી એકવાર આપણે મૂકી દીધા તો જે બાકી છે એ કામ ફરીથી થઈ શકે ને? એ ભગવતના સેશન મૂકે છે ને એકચ્યુઅલી મારું રેકોર્ડિંગ નથી, એ ઓલરેડી આપણી જે યુટ્યુબ ચેનલ છે ને એના ઉપર મેં મારા પ્લેલિસ્ટમાં મૂકેલા જ છે. એ તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જશો ને, સબસ્ક્રાઇબ કરશો એટલે તમને આખું મારું પ્લેલિસ્ટ એક્સેસ કરવા મળશે. ને એની અંદર ઓલરેડી 18 અધ્યાયના સેશન મૂકેલા જ છે. એ અત્યારે એક્ટિવિટી આપણી ચાલુ જ છે. આજે 2 દિવસ પૂરા થયા છે ને જે લોકો ઓલરેડી પહેલેથી જ ચાલુ કરેલા છે એ લોકો 5-6 અધ્યાય પણ પૂરા કરી નાખ્યા છે. એટલે એનાથી શું છે એકદમ બેઝિક છે અને બહુ સરસ છે, એટલે તમારા બધા ફંડા પણ ક્લિયર થઈ શકશે. હા, ઓકે ઓકે. હાજી. તમારો કોઈ અભિપ્રાય આજના સેશન પ્રત્યે? હા, આજનું સેશન સર સારું હતું પણ બરોબર. હું થોડોક લેટ જોઈન થયો બરોબર. અને તમારા વાઈફ એટલે તો. જોઈન્ટ છે કે? હા ના, એ જોઈન્ટ નહીં, આજે બહાર છે એટલા માટે. ઓકે, એટલે એમને જગ્યાએ તમે પિતા તરીકેનું હા. અનુભવ. સરસ સરસ, કોઈ વાંધો નહીં. હા, ચોક્કસ. હાજી હાજી. તો સર હા બોલો. સર હું એક પુસ્તક વાંચું છું, બોલો. પાવર ઓફ યોર પાવર ઓફ યોર સબકોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડ, માઇન્ડ, જોસેફ જોસેફ મર્ફીની. મર્ફીનો. હમ. એટલે સર એમાં મને એ સમજાવો કે ચેતન અને અવચેતન હા, એ બંને શક્તિ, અવચેતન ને ચેતન આ બંનેનો શું ડિફરન્ટ છે? એના માટે તમને ચેતન એટલે શું ને અવચેતન એટલે શું? મેં તમે ઓલું હજી સ્ટાર્ટ જ કર્યું છે આજે જ. કોઈ વાંધો નહીં. તમે ગોલ માસ્ટરના સેશનમાં હતા આખા? સર આપણે જે અમુક વાર એવું થતું કે વરસાદના લીધે નેટવર્ક પ્રોબ્લેમ રહેતો, અમુક વાર હા, ખાસી વાર અવાજ કપાતો જ હોય છે. કોઈ વાંધો નહીં. તો આપણે તમે એમ્બ્રાયો ટુ એક્સિલન્સ આપણી જે ચેનલ છે યુટ્યુબની એના ઉપર ગોલ માસ્ટરનું મેં સેશન ઓકે આપેલું છે. એની અંદર આખે ઓકે આખું સર. ચેતન સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ, એટલે કોન્શિયસ એટલે ઓકે ઓકે. બરોબર, એટલે એટલે ચેતન મન અને જે સબકોન્શિયસ માઇન્ડ છે એટલે અર્ધજાગ્રત અથવા અવચેતન મન. એની આખી ડેફિનેશન આપી છે હા હા. અને બંનેને મેં સમજાવ્યું છે ખરા કે આ કેવી રીતના કયું ચેતન મન કહેવાય ને કયું અવચેતન મન કહેવાય. અને એ આખું સેશન હા હા સાંભળ્યા પછી તમે આ પુસ્તક વાંચો એટલે તમારા ઘણા બધા પંડા ક્લિયર થઈ જશે. હા હા. બરોબર. એ ડિટેલમાં છે, લગભગ ઓકે 15-20 મિનિટ સુધી મેં આખું એ જ સમજાવ્યું છે. પેલું 15-20 હા મિનિટનું સેશન એ જ છે કે કયું ચેતન મન કહેવાય ને કયું અવચેતન મન કહેવાય. હા ચેતન સર મનના ફાયદા કયા ને અવચેતન મનના ફાયદા કયા. અમુક વાર સર એવું થાય કે નેટવર્ક પ્રોબ્લેમ હોય એટલે અવાજ જતો કોઈ રહે. કોઈ વાત એટલે જ હું આ યુટ્યુબ પર અપલોડ કરું છું, ચિંતા ના કરશો. ઓ- હા ને? અને આ ઓકે બધા સર. રિપીટ થશે. આ બધા જ લેક્ચરો જે છે ને એ દર 3 મહિનામાં રિપીટ થશે. 3 મહિના થશે એટલે આ બધી વસ્તુ આપણે રિપીટ કરશું. ઓકે સર. એટલે કદાચ છૂટી ગયું હશે તો એ જો તમે 3 મહિના કરતા વધારે સમય બાકી છે ડિલિવરીનો તો તમને ચાન્સ મળશે રિપીટ કરવાનો. ઓકે ઓકે સર. હા ને? ઓકે. ઓકે. જયાબેન, આજે તમારો વારો નથી આવ્યો. ચલો. બોલો જયાબેન. હેલો, હા હા, હલી ગયા બોલો. વોઇસ આવે છે સર? એકદમ ક્લિયર.
મતલબ અહીંયા નેટવર્ક ઇસ્યુ બહુ રહેતો કોઈ કોઈ અત્યારે. કોઈ કોઈ વાંધો નહીં. આજે વરસાદ મેં પડે છે ને એટલે લેક્ચર મને હતું જ કે તો સેશન થાય તો આખો સારું. સાંભળ્યો છે, બહુ સારો છે. અને પીહુમાં આનું જે affirmation છે ને, નહીં, પીહુને આ એફર્મેશન પહેલેથી સ્ટાર્ટ કરેલું ને એનું બહુ એને ઇફેક્ટ છે. બરોબર, સરસ. તો આમાં પણ હું વખતે જે રાખેલું ને એ અત્યારે રાખજો એમ. ચોક્કસ ચોક્કસ. બાકી ડન કરી છે. ગોલ સેટિંગ ના તમે કીધું તો એ હમ કે હમ. બેબી માટે કયું જન્મ પછીના ગોલ સેટિંગ 3 લખીને મેં મોકલ્યા બરોબર. છે. અને બાકી વાંચવાનું પણ ચાલુ છે. અને કર્મયોગ આજે પૂરો થઈ ગયો છે અધ્યાય. સરસ સરસ. અને એનું લખતી પણ રહું છું કે એની અંદરથી શું શીખવા મળ્યું ને એ અધ્યાયની અંદર શું કહેવા માંગે છે. ટૂંકમાં લખેલું પણ છે સ્પિરિચ્યુઅલ કે 18 એસક્યુ અધ્યાય તમારો પૂરા બાળકનો થાય વધે. ત્યારે પછી ક્વેશ્ચન આન્સર હોય ત્યારે હું બોલી શકું જાતે કે સાચે સાચે. ના આમાંથી શું કે તમારી આના અંદર અંતિમ સ્પિરિચ્યુઅલ શું ક્વેશ્ચન વધે, આધ્યાત્મિક આંક વધે. હા, એટલે ના સરસ રિપીટ બે બાજુ થાય છે. હું રીડ પણ કરું છું મારી રીતે અને સાંભળું પણ છું તમે જે મૂક્યું છે, એટલે એમાં વધારે ખબર પડે. સરસ સરસ. Good. હા, અને આજનું સેશન તો બહુ સારું છે. જો કે આ મેં પેલા પણ કરેલું છે હમ 2022 માં. હમ. હા, પીહુ ટાઈમે તમે આનું આજ મને આલેલું હતું. આપ્યું એ હતું. ઓફલાઈન હતા ત્યારે, તો ઓનલાઈન નતા ક્લાસીસ એટલે. હા હા. ના હા, સરસ સરસ. એટલે બહુ સારું છે આજનું. અને અડધી ઊંઘમાં હતી એટલે થોડું ઉપરથી ગયું છે, પણ લાસ્ટ ટાઈમ સાંભળેલું છે એટલે હવે વાંધો નહીં આવે. કોઈ કોઈ વાંધો નહીં. સુભદ્રા ના બનતા છેક અંદર સુધી જઈને બહાર આવવાનું પણ શીખજો, બધા કોઠા શીખજો. ચોક્કસ ચોક્કસ. જી બિલકુલ ના બિલકુલ. ના નહીં, ચોક્કસ ચોક્કસ. પહેલેથી તમે ઓફલાઈન સેશન આપેલા છે ને ના 2022 ના માં, એ તો મને ધ્યાનમાં છે. ના ના એટલે ના મને રિપીટ ખબર કરે જ છે ને. હતી આ સેશન વિશે. તો ના ના રિપીટ કરે છે એમને પ્રિન્ટ તો ખ્યાલ જ. મારી પાસે રિપીટ થાય છે એટલે વાંધો નથી એમ. ના ના ચોક્કસ ચોક્કસ. બાકી બહુ મસ્ત હતું, સારું હતું. અને આજ માટે તમે ટાઈમ કાઢ્યો બહુ સારું છે, કારણ કે આજે અમારા ઓનલાઈન કોઈ સેશન થયા જ નથી નેટવર્ક ઇસ્યુ ના લીધે. અને તમે કર્યો એ બહુ મહત્વની વાત છે. ના એટલે મને એ જ હતું કે કદાચ હા, નહીં થાય, પણ તો થઈ ગયું એ સારી વાત છે. ચોક્કસ. ચલો થેન્ક યુ જયાબેન. અત્યારે કેમેરો ઓન કરીએ ને તો નેટવર્ક લેફ્ટ લેફ્ટ થઈ જવાય છે. હા હા એ તો મેં તમને પણ જોયું. થેન્ક યુ સર, આજનું સેશન બહુ મસ્ત હતું. ના ના સરસ સરસ. થેન્ક યુ. જી સર. જી. રિંકુબેન દરજી. રિંકુબેન રવિભાઈ દરજી. રિંકુબેન જ નામ છે ને કદાચ. હા જી સર, હાજી બોલો. નમસ્કાર. નમસ્કાર. હું એમ કહેવા માંગતી હતી, તમે જે સવારે જે મૂક્યું છે ને ઇન્ફોર્મેશન, એ હા મેં આજ સવારે કર્યું હતું. અને અમે સરસ. રોજે ડેલી પથારીમાં જ હોઉં ત્યારે ભગવાનને ઉઠતા જ પેલા પેલો ક્રાગરી વસ્તે લક્ષ્મી વાળો શ્લોક છે ને એ સરસ સરસ. બોલું છું. હમ. પછી ધરતી માતાને પગે લાગુ છું અને પછી જ બીજા બધા કામ કરું છું. તો તમારું અડધું કામ તો સરળ થઈ ગયું. તમે જે કરો છો એમાં તમારે કઈ નવું કરવાનું રહેતું જ નથી. હમ. હા, એ પહેલેથી રોજ ચાલુ જ છે મારે. અને હું એ શ્લોક 2 વાર બોલાડું છું. એક મારા માટે કહું છું અને એક બેબી માટે પણ બોલું છું. સરસ સરસ સરસ. સરસ. પ્રાર્થના પોતાના અને માટે કરો એના કરતા બીજા માટે કરો ને એની સફળતા વધારે મળે છે. હા, અને બીજું એક એ કહેવા માંગતી હતી કે 2 દિવસથી મને આમ પેલા બાળક વધારે ફરતું હતું અને 2 દિવસથી આમ ઓછું ફરતું હતું. તે આમણે મને એમ કીધું આજે કે ચલો કે જઈ આવીએ સાહેબ જોડે. મેં કીધું ના, નહીં હમ. જવું. એ તો મને વિશ્વાસ એ ફરવા માંડશે જલ્દી. હા, બરોબર. અને એ 4 વાગ્યા પછીનું ફરવાય માંડી તું. હા, એ તો 2-3 કલાકમાં કશું ના થાય. એ તો એવી કોઈ તકલીફ હોય તો જ, બાકી બહુ ટેન્શન નહીં કરવા. આપણા કરતા એટલે આપવા વાળાને વધારે ચિંતા હોય. 2 દિવસથી આમ ઓછું. પેલા વધારે ફરતું હતું ને 2 દિવસથી ઓછું ફરતું હતું. એટલે એમ અંદર મનમાં એમ થતું કે શું થયું શું થયું. પણ પછી આજે એમણે કીધું કે ચલ જઈ આવીએ. મેં કીધું ના, જવું નહીં. એ જાતે ફરવા માંડશે, મને વિશ્વાસ છે કીધું. કોઈ કોઈ વાંધો નહીં. ચોક્કસ. સરસ સરસ. હવે રિંકલબેન, બીજા રિંકલબેન છે. અહીં 3 રિંકલબેન છે કદાચ. રિંકુ રિંકુ ને રિંકલ. બોલવાનું છે કે નથી બોલવાનું?
સર જો એક રહી ગયા ને આપડે સુથાર વિમળાબેન બાકી છે ને. વિમળાબેન બોલો ચલો. વિમળાબેન તો આજે જઈને ગયા છે. વિમળાબેન ચલો ચલો તો આજનું સેશન પૂર્ણ કરીએ છીએ. જે લોકો નથી બોલવું તો આપણે એવું કશું કે ફરજિયાત ફોર્સ કરતા નથી, કારણ કે આપણે એમના બાળકો માટે છે, આપણે તો ખાલી કઈ છૂટા. ખબર ને. ચલો, થેન્ક યુ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હેપી ગર્ભ સંસ્કાર. હેપી ગર્ભ સંસ્કાર સર. હેપી ગર્ભ સંસ્કાર સર. હેપી ગર્ભ સંસ્કાર ટુ એવરીવન.